सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतस्मृतिर्ज्ञानमपोहनं च वेद्य च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतवेदविदेव चाहं कृष्ण कन्हैया लाल की जय। मित्रों, आ संसार में संयोग अने वियोग एक कुदरती क्रम है। कोई अदृश्य शक्तिनु काम है कि जे आपने बधाने भेगा करे अने जुदा पाड़े। आज आप सौने जे मळवानो लावो मळ्यो छे एमां ईश्वरनी कोई योजना है। आपणुं एमां कांई चाले नहीं। मनुष्य कहे मैं करूं, करतल दूजा कोई, आदर्या अधवच्चे रहे, हरि करे सो होय। એટલે આપણે જે બધા મળ્યા છીએ ને એમાં ઈશ્વરની કોઈ યોજના છે। તમે ઘણા એવા હશો કે એકાબીજાને ઓળખતા નહોતા અહીંયા આવ્યા પહેલા અને મળ્યા, એટલે આ તો આપને વાલા લે ખબર જ નથી, એટલો આનંદ થયો હશે। કોણે ભેગા કર્યા આપણને? ઈશ્વર, અદૃશ્ય શક્તિ, એણે આપણને ભેગા કર્યા છે। મને આપના આજે કેમ દર્શન થયા? ભલે વચ્ચે ભગવાને યોજના બધી બનાવી હોય, આ મિત્રએ કીધું, આ મિત્ર, પણ એના બુદ્ધિમાં આવ્યું કોણ? ઈશ્વર, અદૃશ્ય શક્તિ। આખી સૃષ્ટિ ઈશ્વરની યોજના મુજબ જ ચાલે છે। આપણે માની બેઠા છીએ કે હું કરું છું, આઈ એમ સમથિંગ, I can, I am nothing। એટલે ઈશ્વર બહુ જ દયાળુ છે, પણ જ્યારે આપણું ધાર્યું થાય તો એને કહેવાય ભગવાનની કૃપા। આપણી ઉપર ભગવાનની કૃપા વરસે એટલે આપણું ધાર્યું થાય। આપણે ધાર્યું હતું કે આપણે આજે અહીંયા ભેગું મળવું અને વાર્તાલાપ કરવો, આપણું ધાર્યું થયું, એટલે આપણી ઉપર બધા ઉપર અત્યારે ભગવાનની કૃપા। પણ એવું પણ બને કે તમે અહીંયા આવવાના હો, નથી આવી શકતા। ઘણા એવા હશે કે આવવાના હતા, નહીં આવી શક્યા હોય। મને પણ કાંઈક થઈ જાય, તાવ આવી જાય, હું પણ ન આવી શકું। એ તો ઈશ્વર કૃપા કરે તો જ આપણો ધારેલું કામ થાય। પણ આપણું ધારેલું ન થાય તો ભગવાનની ઈચ્છા કરે, બધું ભગવાન જ, પણ આપણું ધારેલું થાય તો ભગવાનની કૃપા, અને ન ધારેલું થાય તો ભગવાનની ઈચ્છા। ભગવાનની ઈચ્છા વગર આ સૃષ્ટિમાં એક તણું પણ હલતું નથી। હવે હું તમને આખી વાત, આપણે વાર્તાલાપ શરૂ કરતા પહેલા મારી આ ગોવિંદ કાકાની ઓળખાણ આપી દઉં કે અસલમાં આ ગામડીઓ ગોવિંદ, અમારું ગામ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં દુધાળા, 700 માણસની વસ્તી, ધૂળિયું ગામ। ગામમાં 1 થી 4 સ્કૂલ, 5, 6 ને 7 હું બાજુમાં લાઠી તાલુકામાં ભણ્યો વિથ વોકિંગ। 6 કિલોમીટર રોજ જવાનું, એ પણ ઉગાડા પગે। 11 વર્ષ આ પગે ચપ્પલ નહોતા ભાડ્યા। એટલે એવો ક્યારેય સમય નહીં હોય કે મારા પગમાં કાંટા ન હોય, કારણ કે ખેતરમાં જાઓ એટલે કાંટો વાગે જ, અને વાગે એટલે આખા દી તો પગમાં જ રહે। સાંજે બા કાઢી આપે, અમે મમ્મીને બા કહી, સાંજે કાઢી આપે। હવે આજ એક દી ટાઈમ ન રહ્યો હોય તો આવતીકાલે, પણ એ ઓલી આવે આપણે સોય આવે, સોય અથવા પિન, એનાથી કાઢી આપે।
અને કદાચ વરસાદ હોય અને ઇન્ફેક્શન, અત્યારે ઇન્ફેક્શન કહેવાય, તો એમ કહેતા લે આ લે પાક્યો છે હું તને કાંટો, તો ગોળ ગરમ કરી અને બાંધી દેવાનો, એટલે એક દીમાં સારું. આ જીવન. અમે કિસાન પુત્ર તો ખરા, પણ હું પોતે કિસાન. મેં ખેતીનું ટોટલ કામ કર્યું છે. એવું ખેતીનું એક પણ કામ નથી મને ન આવડે. નીંદતા, પારવતા, વાવતા, પછી રપટ હાંકવો, હળ હાંકવું, 4 દાંડાનું હળ હોય, 2 દાંડાનું પહેલાં બધું આવતું, ટોટલ વસ્તુ આવડે. અને એ ખાલી 13 વર્ષની ઉંમરમાં, 13 વર્ષે હું સુરત આવ્યો. ત્યાંથી મારા મોટા ભાઈ 1 વર્ષ પહેલાં આવ્યા હતા. મને કે ચાલ ગોવિંદા આવું છે તારે હીરાગઢમાં સુરત. ત્યારે હું 7માની એક્ઝામ નહોતી આપી ને માર્ચ મહિનો હતો. મેં કીધું મારી પરીક્ષા પૂરી થાય પછી આવું. મને કે તારે હવે ભણવું જ નથી તો હું તારે પરીક્ષા આપીને કામ છે. એટલે 7મા ધોરણની પરીક્ષા આપ્યા વગર હું સુરત આવી ગયો. જ્યારે હું સુરત આવ્યો ત્યારે ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગના ખાલી 200 કારીગર હતા. આજે 10 લાખ. 200 કારીગર હતા ત્યારે હું આવેલો સુરત. 58-59મું વર્ષ ચાલે છે. આઈ એમ કમિંગ ઇન સુરત ઇન 1964. 6 month training that time. Today only 1 or 2 month. That time 6 month only training. After 6 years I am working in factory. A day 14 hours. Morning 6 to at evening 8 o'clock. 14 કલાક 6 વર્ષ સુધી કામ કર્યું. પહેલો પગાર 103 રૂપિયાનો અને છેલ્લો પગાર 600 રૂપિયાનો. પછી અમે 3 મિત્રો હારે કામ કરતા હતા તો ત્રણેય મળીને ફેક્ટરી ચાલુ કરી 1970માં. 5000 રૂપિયા ત્રણેય ભેગા થઈને કાઢ્યા. અમે 2 કારીગર લીધા, 5 જણાએ ફેક્ટરી શરૂ કરી. અને પછી બઢત જાય એમ વધતું ગયું. ભગવાનની દયાએ વધતું જ ગયું. જ્યારે કંપની રજીસ્ટર કરાવી હતી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ, ત્યારે અમારી આગળ જેમ એન્ડ જ્વેલરીમાં 6000 કંપની હતી આગળ રજીસ્ટર થયેલી. ભગવાનની દયાથી આ સાઈટ કાપતા આજે નંબર 1, 2 નંબરની કંપની બની ગઈ છે. 6000 ને સાઈટ કાપી. લાસ્ટ યર 1.8 બિલિયન એટલે 14000 કરોડનું કામ ખાલી ડાયમંડનું છે એક્સપોર્ટ, અને 1000 કરોડનું જ્વેલરીનું છે. 15000 કરોડનું કામ છે. ફેમિલી કંપની છે. મારા 2nd જનરેશન ભાણા ભત્રીજા બધા આવી ગયા. 3rd જનરેશન, 4th જનરેશન અત્યારે આવી ગયું છે ધંધામાં. એટલે તમને જાણીને ખૂબ આનંદ અને નવાઈ લાગશે કે પહેલી વાર હું 1977માં ફોરેન ગયો, બેલ્જિયમ. અને પછી મને એમ લાગ્યું કે આ પણ એક દુનિયા છે. એટલે મારા 2 ભાઈ ખેતી કરતા હતા ગામડે, અને 3 ભાઈ અમે અહીંયા હતા. મારા મોટા ભાઈ તો મારી પહેલાં આવ્યા હતા. અમે 2 ભાઈ હીરામાં, નાનો ભાઈ ભણતો હતો. અહીંયા અમે લાવીને સ્કૂલમાં મૂક્યો હતો. અને 2 ભાઈ ખેતી કરતા હતા. એ બેયને અહીંયા સુરત લઈ આવ્યા કે આપણા ભાઈને ખેતી કરે ને એના દીકરાના લગ્ન આવે પછી આપણે એને પાછા 2-5 લાખ રૂપિયા આપીએ ને એ લગ્ન કરે. એવા બિચારા પણ હું એને શું કામ રહેવું જોઈએ? એટલે એ આપણા સમકક્ષ રહેવા જોઈએ. આપણે આરે બેહૂટ કરી શકે ને એના પાયા ઉપર. આ વિચાર કેમ આવ્યો? ડિપેન્ડ ઓફ ધ ડોંગરેજી મહારાજ. ડોંગરેજી મહારાજ ભાગવત કથાકાર હતા. અને પહેલા કથામાં 30, 50, 60 ને 100 માણસ થતા. હો તો કોઈ દે થતા જ નહીં ભાગવત કથામાં. આ ડોંગરેજી મહારાજે પહેલું સિલ્લો કર્યો કે એની કથામાં 30 થી 40 હજાર માણસો થતા હતા પહેલી વાર. પછી હવે કથામાં લાખ, 2 લાખ માણસો થવા માંડ્યા. હો અંદર ભાગવત કથામાં હતા અને આ ડોંગરેજી મહારાજે શરૂઆત કરી.
ડોંગરેજી મહારાજ લીન થઈને બોલતા હતા. મારું જીવન બનાવ્યું ડોંગરેજી મહારાજે. એ હું તમને પછી સ્ટોરી કહીશ, હવે સમય મળશે તો. પણ આપણી વાતમાં ડોંગરેજી મહારાજ આવશે. ડોંગરેજી મહારાજ એની કથામાં એમ કહેતા હતા, એ મને નથી ઓળખતા, હું જ એને ઓળખું, મેં 10-12 કથા એની સાંભળી. તો એ બોલતા હતા કે જેને ભાઈમાં ભગવાન નથી દેખાતા એ દેશ સેવા કે દેવ સેવા કરી શકે નહીં. અને ભાઈને ભૂલીને જો કોઈ એમ માને કે હું દેશ સેવા કે દેવ સેવા કરું છું તો એની ભક્તિ નથી પણ બ્રહ્મણા છે. આ ડોંગરેજી મહારાજનું સેન્ટેન્સ હૃદયમાં લાગી ગયેલું. એટલે અમારા 2 ભાઈને લઈ આવ્યા, અમે 5 ભાઈ થયા. પછી કાકા દાદાના બધા ભાઈઓ અમે 17, મારા ફાધરને 4 ભાઈ, 2 બહેનો, 6 ફેમિલી અને 6 જનરેશન. તમને હમણાં ફોટો બતાવશે. 1500 માણસનું કુટુંબ છે. અને અમે એક સાથે અત્યારે 1269 માણસનો એક જ ફોટો તમને અમે દર વર્ષે મળીએ છીએ અને દર 4 વર્ષે ફોટો કરીએ છીએ. દર 4 વર્ષે એક ફોટો પાડીએ. આ 3જો ફોટો છે. હમણાં 2 વર્ષથી કોરોનામાં બંધ હતું. આ વખતે પાછી નવરાત્રામાં બધાનું ગેધરિંગ થશે. એટલે એટલા માટે આ બધા ભેગા બેસી શકે છે કે અમે પછી બધા કાકા દાદાના ભાઈને પણ ઉચક્યા કે એ લોકો આપણી જેવા જ રહેવા જોઈએ. એટલે દર વર્ષે 3 જણા આને ઉચકે, 3 જણા આને ઉચકે. ભાઈ જેમ મોટું થતું ગયું એમ આવી રીતે 17 ભાઈ અને 13 બહેનો, 30 માણસનું અમે 4 ના 30, 30 ને 2000 સુધીમાં પોતાનો બિઝનેસ, પોતાનું ઘર અને પોતાની કાર એટલે લાવીને 30 ને મૂકી દીધા. એટલા માટે બધા ભેગા બેસી શકે છે કે એકાબીજાનું પોઝિટિવિટી કહેવાય એને, કે બીજાને હારે ઉચકો અને બીજાને આગળ લાવો. આ જીવનની સાર્થકતા છે. તમે જોયું કે આ ફેમિલીની વાત થઈ જીવન સાર્થકતાની. હવે ગોવિંદ કાકાની બીજી વાત કહીએ તો ભગવાનની ઈચ્છા અને ભગવાનની કૃપા. તો અમારી ઉપર, આખા ફેમિલી ઉપર ભગવાનની કૃપા વરસી રહી છે. પણ ક્યારેક તો એમની ઈચ્છાને પણ માન આપવું પડે. 1 વર્ષ પહેલાં મારું લીવર બગડ્યું ને લીવર મોટે ભાગે દારૂ પીતા હોય એનું બગડે, અને કેન્સર મોટે ભાગે તમાકુ ખાતા હોય એને થાય. પણ 10-15-20% એવા પણ કેન્સર હોય કે નેચરલ થાય. 10-20% લીવર એવા પણ બગડે નેચરલ. એમ અમે તો દારૂને કોઈ જે ભાળ્યો નથી. તો અમે આ લીવર બગડ્યું એટલે ડૉક્ટરે કીધું કે તમારે હવે લીવર ટ્રાન્સફર કરાવવું પડશે. તો મેં 7 જણને લેટર લખ્યા. નરેન્દ્રભાઈને, રાષ્ટ્રપતિજીને, મનસુખભાઈ માંડવિયા, રૂપાલાજી, 4 રાજકારણી અને 3 સંતો, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા અને સચ્ચિદાનંદ મહારાજ. એને મેં મેસેજ આપ્યો કે હવે છેલ્લું ક્યાંના રામ રામ. હવે મારું લીવર બગડ્યું છે ને કદાચ મારે જવાનું થશે. પછી મેં એને લખ્યું કે મારે મરવાની જરાય ઉતાવળ નથી, 100 વર્ષ જીવવું છે, કારણ કે જીવવા જેવું છે ને અહીંયા સ્વર્ગનું સુખ છે. પણ જાવું પડે તો અત્યારે જવાની તૈયારી છે. કેમ કે મારી 72 વર્ષની લાઈફમાં હું 300 વર્ષનું જીવન જીવો છું, ભરપૂર જીવન જીવો છું. એક પણ અપેક્ષા આ જિંદગીમાં બાકી નથી, એક પણ. એટલે હવે હું પ્રેમથી આજે મારી જવાની તૈયારી છે. એટલા માટે મેં તમને લેટર લખ્યા છે. ભગવાનની દયાથી સારું થઈ ગયું. અને આજે કાકા તમારી સામે ઊભા છે. ગઈ 2 ઓક્ટોબર 21માં જ થયું, એટલે હજી વરહદી નથી થયું. આ ઓક્ટોબરની 2 તારીખે વરહ થાય. બીજાનું 1-1.5 કિલો વજન અંદર છે.
અને કાકા આજે હતા એવા ને એવા થઈ ગયા છે. આ આપણને સાયન્સનો લાભ છે, ઈશ્વર કૃપાનો લાભ છે. પણ લીવર કેમ બગડ્યું? તો એને કહેવાય ભગવાનની ઈચ્છા. એ કૃપા ન કહેવાય, પણ પછી ટ્રાન્સફર થઈ ગયું, હવે હતા ને એવા થઈ ગયા, એને કહેવાય ભગવાનની કૃપા. એટલે આ ભગવાનની કૃપા જો શ્રદ્ધા હોય તો આપણા ઉપર વરસી રહી છે. હવે બેજ જે બાંધવાનો હતો કે ભાઈ ગોવિંદ કાકા કોણ છે, આપણે એમની હારે વાતો કેવી કરવાની છે. કારણ કે ઘણા વાર એવી હોકમણ થાય, ગોવિંદ કાકા બહુ મોટા માણસ, તો આપણે એને શું વાત કરવી. તો હવે તમને ખબર પડી ગઈ કે આ અસલ ગોવિંદો તમારી કરતા ઘણો ડાઉન હતો. તમારે કોઈને એવું થયું કે 11 વર્ષ સુધી ચંપલ ન મળ્યા હોય? કોઈ થયું છે ભાઈ? તો તમારથી ડાઉન છે, તમારથી નાના છે. એટલે ઓલું હાવ ખોટો હાવ આવે નહીં. આઈ ભાઈ હરખા અને હાવ હરખા, તો આપણે બધા હરખા છીએ. આટલી વાત. હવે આપણે વાર્તાલાપ શરૂ કરશું. એના પહેલાં હું તમને મેસેજ આપું કે જે આ ડોંગરેજી મહારાજ છે એના પ્રભાવને હિસાબે અમારી કંપની કિંમતી તો છે. મેં તમને જે કીધું 15,000 કરોડનું ટર્નઓવર કરે એને કિંમત કહેવાય, પણ એના કરતાં અનેક ગણી મૂલ્યવાન છે. કિંમત અને મૂલ્યમાં ફરક છે. જો તમે 100 વર્ષ પહેલાં પાછળ જતા રહ્યો તો અત્યારે 2022 છે. 1922માં આપણે જતા રહીએ તો ગાંધીજી ત્યારે હતા. ગાંધીજી પાસે શું હતું ભાઈ? એક પોતડી હતી, બીજું કાંઈ હતું એની પાસે? પૈસા હતા ગાંધીજી પાસે ભાઈ? એ જ ટાઈમે લંડનનો જે કિંગ હતો એની પાસે 1/3 પૃથ્વી હતી. ભારતે એનું હતું. આફ્રિકા, બીજા ઘણા બધા કન્ટ્રી, હોંગકોંગ, એ બધું બ્રિટિશ પાસે હતું. અને બ્રિટિશના કિંગ એની પાસે કેટલા પૈસા હતા કઈ કિંમત થાય ભાઈ? 1/3 પૃથ્વી. આપણે તો એક કોર્નરનો ખાલી બંગલો મળી ગયો હોય તો કેટલી હવા ભરાઈ જાય છે. 1/3 પૃથ્વીનો માલિક અને 25 થી 30% માણસનો રાજા, એ બધા એના અંદરમાં. હવે આવડો મોટો માણસ હતો, આવો મહાન હતો. તમને કોઈને નામ આવડે? તમને જે 1922માં લંડનના રાજા હતા એનું નામ કોઈને આવડે છે? કોઈ ઈ કિંગનું? 700 કરોડની વસ્તીમાં કદાચ એને 40-50 કરોડ લોકો એને ઓળખતા હશે નામથી. અને ગાંધીજીને 700 કરોડમાંથી 400 કરોડ ઓળખે. કેમ? ઓલો ભાઈ કિંમતી હતો, ગાંધીજી મૂલ્યવાન હતા. ઓલો પ્રાઇસમાં હતો, ગાંધીજી વેલ્યુમાં હતા. તો વેલ્યુ મહાન કે ભાઈ પ્રાઇસ કિંમત? એટલે ડોંગરેજી મહારાજનું સેન્ટેન્સ છે કે આપણને પૈસા સુખ આપે છે, એ જે અજ્ઞાનતા છે એનાથી મોટી બીજી કોઈ અજ્ઞાનતા નથી. પૈસા કદી સુખ આપી શકતા નથી. પૈસા સાધન છે, સાધન આપીએ કે પૈસા મોટર લઈ દે, પૈસા ઘર લઈ દે, પણ મોટર લઈ દે પૈસા, એમાં સુખ મળ્યું એક્સિડન્ટ થયું હોય તો કેટલું દુઃખ થયું ભાઈ? તો પૈસાને ભાઈ દુઃખ આવવું જ ન જોઈએ. એની કોઈ ગેરંટી નથી. પૈસાથી જ સુખ મળે એનાથી મોટું કોઈ જુઠ્ઠાણું નથી. સુખ મળે સમજણથી.
જેનામાં સમજણ હોય એને સુખ મળે. કારણ જો પૈસાથી સુખ મળતું હોય તો ગોવિંદ કાકા લઈ લે ને, તમારા ભાગમાં જ ન આવે. ખોટી વાત છે. તમે પણ મારી કરતાં બહુ સુખી હો. મારું લીવર બગડ્યું, બધા મારથી સુખી હતા, બધું હતું કાકા પાસે. કેમ ભાઈ? એટલે સુખ દુઃખ એ મનના ખેલ છે. સુખ પૈસાથી જ મળે, પૈસા સાધન મળે, સુખ ન મળે. તો હવે આપણે વાર્તાલાપ શરૂ કરશું. સૌથી પહેલા તમારે લોકોએ પ્રશ્ન પૂછવાના છે. એટલે આપણે વાર્તાલાપ એટલે ચાલુ કરશું કે આપણો આ સત્સંગ છે, ભાષણબાજી નથી. સત્સંગ છે એટલે આપણે બધા ભેગા મળીને સત્સંગ કરશું. સત્સંગનો મિનિંગ શું? સત્સંગ એટલે શું? સત્યનો સંગ. સંગ, સત એટલે સત્ય, સંગ એટલે મિલાપ. આપણે સત્યનો મિલાપ છે, સત્સંગ. આપણે સત્સંગ કરવાનો છે. તો તમારી પાસે બહુ બધા પ્રશ્નો હોય જીવનના. આ ઉંમરે હોય, એમાં કાંઈ તમારો વાંક નથી. તમને બધું આવડે, કાંઈ તમારે તો હજી બિઝનેસ ચાલુ જ નથી થયો. ઘણા મિત્રોને શું કરવું હજી કન્ફ્યુઝન છે. એની પાસે તો બહુ બધા પ્રશ્નો હોવાના. હવે અમારી જેવા પાસે હોઈ શકે, પણ હવે આટલી બધી ઉંમર થઈ હોય એટલે થોડીક પ્રશ્ન ઘટ્યા હોય. કારણ શું છે કે અનુભવ હોય. અમારી પાસે એજ્યુકેશન તો છે નહીં. અહીંયા બેઠેલા બધાય કાકા કરતાં ભણમાં આગળ છે. હવે એ તો આપણે સ્વીકારવું પડે. એટલે મારી પાસે કોઈ જ્ઞાન નથી, હું મોટામાં મોટો અજ્ઞાની છું, પણ મારી પાસે ખાલી અનુભવ છે, દુનિયાનો અનુભવ છે. વચ્ચેના 30 વર્ષ એવા ગયા કે હું 25 થી 30% મારી લાઈફ ફોરેનમાં જ ગઈ છે. અને હું મોર દેન 100 કન્ટ્રીમાં ફરેલો છું. દર મહિને 30 વર્ષ સુધી દર મહિને હું બેલ્જિયમ ગયો છું, યુરોપમાં. એટલે અનુભવ છે. બાકી મારી પાસે કોઈ જ્ઞાન નથી, કોઈ નોલેજ નથી, કોઈ એજ્યુકેશન નથી. એટલે આપણે સત્સંગ કરશું. તમે પ્રશ્ન પૂછો ને મને બધે જ ખબર હોય એની કોઈ ગેરંટી નથી. પણ આપણે ઓલા વલોણું કરે ને, સાસ ફેરવે દે, વલોણું કરશું ને એમાંથી માખણ કાઢશું. કાકા, તમે આજે આવ્યા, જેમ તમે કીધું કે ઈશ્વર કૃપા, તો આજે અમારા સમાજ ઉપર બી ઈશ્વર કૃપા થઈ છે. મારો પ્રશ્ન છે કે તમારું જે આટલી લોંગ જર્ની છે બિઝનેસની, એમાં ક્યારે તમને એમ થયું કે હાશકારો હવે આગળ નથી વધવું, કે સદંતર તમને એમ થયું કે પ્રગતિ કરતા રહીએ, આગળ જ વધતા રહીએ, કે એમ ક્યારેક એવું મનમાં થાય કે ઘણું થઈ ગયું, હવે આગળ શું કામ વધારો કરવો? ધન્યવાદ. અતિશય કોઈ પણ વસ્તુ ઝેર છે, આપણે સમજી લીધું. એમ ભગવાનની દયાથી, ભગવાનની કૃપા એટલી વરસી રહી છે ગોવિંદ કાકા ઉપર કે મેં મારી લાઈફમાં સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 7 વાગ્યા પછી આખી જિંદગીમાં બિઝનેસની વાત કોઈ દે કરી જ નથી. આખી જિંદગીમાં. એટલે પૈસા પાછળ દોડ્યા નથી. મેં કોઈ દિવસ મુંગેરી લાલના સપના જોયા નથી. સપના જોવાય પણ મુંગેરી લાલના નહીં. મુંગેરી લાલના સ્વપ્ના એટલે શું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ થવું હોય તો અમેરિકામાં જ તમારો જન્મ થયેલો હોવો જોઈએ, એવો નિયમ છે. હવે આપણે એવું વિચારીએ નહીં મારે તો ગમે એમ કરીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ થવું છે, એને મુંગેરી લાલના સપના કહેવાય. તમારે બીજો જન્મ લેવો પડે, આ જન્મે તમે ન થઈ શકો. હા, મારે વડાપ્રધાન થવું છે એ તમે કરી શકો, એ કારણ કે એ પોસિબલ છે. ચા વાળો વડાપ્રધાન થાય તો આપણે કેમ ન થાય? એ પોસિબલ છે, એમાં કઈ વાંધો નથી. પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ થઈ શકીએ નહીં. એટલે આપણી જે શક્તિ બહારની વાત હોય ને એ કોઈ દે બહુ વિચારે એને મુંગેરી લાલના સપના કહેવાય, દેખાદેખીમાં.
આને આવું થઈ ગયું, મારા મિત્રને, એટલે હું વાહે રહી ગયો. મારા કાકાના છોકરાને થઈ ગયું, હું વાહે રહી ગયો. મારા ફઈના છોકરાને થઈ ગયું, મામાના છોકરાને થઈ ગયું, મારી બેનને થઈ ગયું. દેખાદેખી આવે ને એટલે તમે નીચા પડવાનું જ આવે. એમાં આપણે આપણું જ જોવાનું, આપણું જ. મારી શું શક્તિ છે, વોટ આઈ કેન ડુ. આમ જુઓ, આગળ વધવા માટે કશું કરવાનું નથી, કશું જ. જે તમે બિઝનેસ કરો એ હારામાં હારો છે. એમાં બધા બહુ કોમ્પિટેટેડ હોવાના. એમાં જેટલા કોમ્પિટેટેડ વધારે એટલી તમારી પ્રગતિ વધારે. જેટલા કોમ્પિટેટેડ ઓછા એટલી પ્રગતિ ઓછી. એક જગ્યાએ જ્વેલરીની 3 દુકાન હોય એટલે કોમ્પિટિશન ઓછી હોય, તો એટલી દુકાનો જોર પડે. એ કાર્ય જોઈને 30 દુકાનો આવી જાય તો તમને બહુ લાભ થાય. કોમ્પિટિશન વધી જાય તો હવે કોમ્પિટિશનમાં કરવાનું કેટલું છે ભાઈ? એટલું જ યાદ રાખવાનું છે કે હરણ છે એ સિંહનો ખોરાક છે. એ નેચરલી છે, નેચરલી કુદરતી છે. હવે સિંહને જો ખોરાક જોતો હોય તો એને હરણ કરતા 2% વધારે દોડવું પડે તો જ એને હરણ મળે. અને હરણે જો બચવું હોય તો એને સિંહ કરતા 2% વધારે દોડવું પડે એટલે બચી જાય. આઘું કાંઈ છે? આટલું જ આપણે સમજવાનું છે. આપણા ધંધામાં આપણા જે કોમ્પિટેટેડ હોય એનાથી ફક્ત 2% જ કામ આપણે સારું કરવાનું છે. બસ પતી ગયું. બીજું કાંઈ નથી કરવાનું, કશું નથી કરવાનું. કોમ્પિટિશન ન હોય ને એમાં કોઈ જે બરકત મળે જ નહીં. લાઈફ ઇઝ કોમ્પિટિશન. પણ કોમ્પિટિશન આપણા મગજમાં ન સડી જવી જોઈએ, સ્ટ્રેન્થમાં ન સડી જવી જોઈએ, આપણું જીવન બરબાદ નહીં કરવી જોઈએ. એટલે આપણે એમણે વાત કરી એમ કે તમને કોઈ દે એવું છું કે હવે બસ મને કોઈ દે નથી થયું. શું કામ? કે પહેલાં જ મને ધંધાનું કોઈ દે ટેન્શન જ નથી આવ્યું. આખી જિંદગીમાં મેં કોઈ દે ટેન્શન લીધું જ નથી. તમને જાણીને મિત્રો આનંદ થશે. અત્યારે આપણે પાસે સમય નથી એટલે હું ક્રોધ વિશેનો એક 15 મિનિટનો મારો સેમિનાર હોય છે, એ કરાવું ને તો તમને કોઈ દે ક્રોધ ન આવે. પણ આજ આપણી પાસે સમય નથી એટલે આપણે એ નહીં કરાવીએ. પણ તમને યુટ્યુબમાં મળી જાય. યુટ્યુબમાં તમે ક્યાંક ને ક્યાંક કરાવેલો હશે. તમને એટલું જાણીને આનંદ થશે કે આટલો મોટો કારોબાર છે, 100 કન્ટ્રીમાં અમારો માલ જાય છે, આટલો મોટો બિઝનેસ છે, 6000 માણસોનો સ્ટાફ છે, અને છતાં મેં છેલ્લા 40 વર્ષથી ક્રોધ નથી કર્યો. હવે મારે જો ક્રોધ કરવાની જરૂર ન પડતી હોય તો તમારે જો મારી કરતાં પછી વધારે હોય, 6000 ને બદલે 6 લાખ માણસો તમારા હાથ નીચે કામ કરતા હોય, અથવા તમારે બિઝનેસ 20-25-50 કરોડનો હોય તો પછી વાત જુદી છે. બાકી આ કાકા તમારી સામે જીવતું જાગતું ઉદાહરણ છે કે કાકાને જો આટલો મોટો કારોબાર છે અને એને ક્રોધ કરવાની જરૂર ન પડતી હોય તો મારે શું કામ કરવો? આટલું તમારે જાણીને યુટ્યુબમાં તમે આ ક્રોધ વિશેનો આખો મારો સેમિનાર સાંભળી લેજો. નરેન્દ્રભાઈને તમે કોઈ દે ક્રોધ કરતા જોયા ભાઈ? આમાં કોઈ જોયા હોય તો કહો કે એ ખીજાણા હતા, મેં એને જોયા હતા. એને આખો દેશ આંકવાનો, આખા વિશ્વ હારે વહીવટ કરવાનો, એનાથી જ મોટું કામ તમારી પાસે કાંઈ છે જ નહીં. તો એવું કામ તમારે ક્રોધ કરવો છે? એને જ કરતા તમારે શું કામ કરવો છે? આપણે શું કામ કરવો છે? આપણું જીવન બરબાદ કરે છે ક્રોધ. ડોંગરેજી મહારાજ કહેતા કે એક વાર ક્રોધ કરવાથી 1 વર્ષનો પુણ્યનો નાશ થઈ જાય. અરે ભાઈ, પુણ્યની તો આપને ખબર નથી, પણ આપણને એટલી ખબર પડે કે એક વાર જેની ઉપર ક્રોધ કરીને એને આપણે આખી જિંદગી સપોર્ટ આપ્યો હોય
બધું એના માટે કર્યું હોય, પણ એક વાર ક્રોધ કરવાથી એ બધું કળિયું હાંકી દે, રાપ રાપ રપટો થઈ જાય ને બધું ફિનિશ થઈ જાય, વાવેલું બધું પડી જાય છે. એટલે ક્રોધ કરવાની જરૂર નથી. બોલો ભાઈ. તમે કીધું કે તમે પહેલાં નોકરી કરતા હતા અને પછી તમે પોતાનો ધંધો ચાલુ કર્યો, તો તમને એ પ્રેરણા ક્યાંથી મળી કે હવે તમે તમારું શરૂઆત કરી શકો છો, અને એ કયું તાકાત કે તમને એવું ફીલ થયું કે હા હવે આપણાથી થઈ શકશે એ એવું? ધન્યવાદ ભાઈ. આપણે એક કહેવત છે કે ઉત્સાહ, દાતારી અને ટાઢિયો તાવ એ અંદરથી જ આવે, એ બહારથી ન આવે. એમ આપણો ઉત્સાહ, આપણી ઈચ્છા શક્તિ બધું અંદરથી આવે. એટલે આપણને જે કાંઈ પ્રેરણા થાય એ અંદરથી. અમારે એવું કાંઈ ત્યારે ખબર નહોતી કે આવડા મોટા થાય. અમે બે મિત્રો હમણાં જ મળ્યા હતા, ત્યારે 50 વર્ષ પહેલાં હારે બેસતા એ મિત્રો. અમે બે ડિસ્કસ કરતા હતા કે આપણે બે ત્યાં બેઠા હતા તે રૂમમાં, અને ભગવાન આવ્યા હોત સાક્ષાત કે બોલ બેટા બોલ, આ તમારા બે ઉપર હું બહુ પ્રસન્ન થયો છું, ને માગવું હોય એ માગી લે. તો અત્યારે જે આપણી પાસે વસ્તુ છે ને એ આપણે માગી ન શક્યા હોત. કેમ? બધું માગ્યું હોત, પણ 50 વર્ષ પહેલા ટીવી નહોતા ને મોબાઈલ નહોતા, બે તો રહી જ જાત. લો, ભગવાન આવ્યા હોત તોય રહી ગયું હોત. તો માગત કેમ? ખબર તો હતી ને કે હવે ટીવી આવવાના મોબાઈલ આવવાના, તો કેવી રીતે માગત? તો ભગવાન સાક્ષાત આવે અને એનાથી પણ વધારે મળી ગયું હોય, એટલે તમે ખાલી સંપત્તિ હારે આને ઓલું કરો કે કાકા એ તો તમારી પાસે આટલી મોટી સંપત્તિ થઈ તમે વાત કરો, એ નથી. મેં કીધું એમ અમારી કંપની છે ને એ કિંમતી કરતાં મૂલ્યવાન અનેક ગણી છે. કાકાને સેટિસ્ફેક્શન શેનું છે? મૂલ્યનું, વેલ્યુનું. અમારી કંપનીમાં 6000 માણસો છે ને એ ટોટલ નિર્વ્યસની છે. નો ટોબેકો, નો સિગાર, નો ગુટકા. અમારી કંપનીનું એક સેન્ટેન્સ છે કે આપ વ્યસન છોડો અગર કંપની છોડો. આમાં છે કોઈની વ્યસન ભાઈ? હું શું વાત કરો હોય તો ગુટકા, સિગાર, ટોબેકો, શું વાત કરો છો ભાઈ? આપણે માની લેવાનું કે આમાં કોઈને નથી. એના માટે તાલી બજાવો આપણા છોકરાઓ માટે. આટલા સીધા સાધા, આટલા. ધન્યવાદ તમને બધાને, પ્રણામ. તમારી પ્રગતિને કોઈ રોકી શકે એમ નથી, કારણ કે તમે ખોટે રસ્તે નથી, સાચા રસ્તે છો. કંપનીના મૂલ્યની આપણે ઘણા વાર વાત કરશું, પણ કંપનીનું મૂલ્ય એ છે કે 14,000 કરોડના હીરા વેચ્યા ને એમાં જોઈને ખાલી 1,000 કરોડના લીધા. 13,000 કરોડના હીરા ઓનલાઈન વેચાણા. એ B2Bમાં 95% સેલ અમારું B2Bમાં છે, B2Cમાં નહીં. અમે કન્ઝ્યુમરમાં નથી, પણ અમારા ક્લાયન્ટ કોણ છે? અમેરિકાથી લઈને જાપાન સુધી જ્વેલરી શોપવાળા, એ બધા અમારા ક્લાયન્ટ. એટલે અમે આટલો વિશ્વાસ, મૂડી, મૂલ્ય ઊભું કર્યું છે કે લોકોને અમારો હીરો જોવાની જરૂર પડતી નથી. એટલે આ મૂલ્યવાન કંપની છે, કિંમતી તો છે જ. આ સેટિસ્ફેક્શન મૂલ્યનું છે, એટલે કાકાનું જીવન ભરપૂર છે, પૈસાથી નહીં. સંપત્તિ તો મેં કીધું ભાઈ 15,000, 20,000, 50,000 કરોડ હોય તો ઓલા જે 100 વર્ષ પહેલા બ્રિટિશના કિંગ હતા એની પાસે તો મચ્છર બરાબર થાય. હવે એને કોઈ ઓળખતા નથી તો આપણને કોણ ભાઈલો ઓળખવાનો? 100 વર્ષ પછી કોણ ભાવ પૂછવાનો છે? એટલે કિંમત તો ગમે ત્યારે, મૂલ્યનો કોઈ દે ક્ષય નહીં થાય. મૂલ્યવાન બનવું, કિંમતી કરતાં મૂલ્યવાન બનવાનું છે. મૂલ્યવાન બનો. કદી પણ આ સૂરજ આ બાજુ ઉગે ઈસ્ટમાં,
કાલ સવારે વેસ્ટમાં ઉગે છતાં ખોટું બોલવું નહીં, ખોટું લેવું, ખોટું કરવું, જીવન આખું ખોટાડવું. અણસમજણના અંધારામાં ક્યાંથી આવે અજવાળું? સત્યની બહુ મોટી તાકાત છે મિત્રો, બહુ મોટી તાકાત છે. અમારી કંપનીમાં ઓપન ચેલેન્જ ડાયમંડ માર્કેટમાં છે, કારણ કે તમને જ કોઈને ખબર નથી કાકા સાચું કરે ખોટું કરે, કંપની સાચું કરે ખોટું કરે. ડાયમંડ માર્કેટમાં અમારી ઓપન ચેલેન્જ છે કે અમે પૈસા માટે કે બિઝનેસ માટે એક પણ વખત ખોટું બોલ્યા હોય તો અમે બિઝનેસ છોડી દઈએ. આટલી અમારી ઓપન ચેલેન્જ છે. એટલે પૈસા માટે ખોટું બોલવાની જરૂર નથી, એ પ્રૂવ છે. હું તમને એક દાખલો આપું કે જ્યારે કંપની શરૂ કરી 1970માં, મુંબઈની એક કંપની હતી પીડી કોઠારી હીરાની, એનેથી મજૂરીનો માલ લાવ્યા. અહીંયા સુરતમાં એની બ્રાન્ચ ઓફિસ હતી અને એમણે હીરાભાઈ વાડીવાળાએ માલ અપાવ્યો તો એમણે લોટ ઉપર લખેલું કે 28% વજન લાવવાનું. 28% વજન એટલે એક હીરો 100 સેન્ટનો હોય, એમાં ઘસાતા ઘસાતા 28 સેન્ટનો બચે. એટલે મારે 34% આવ્યું, કારણ કે અમે 3 ભાગીદાર 2 વર્કર. હવે 5 કોઈ નુકસાની આવી નહીં, એટલે વજન આવ્યું 34%. એટલે મેં કીધું એલા ભાઈને કે આપણે આ વજન, આ લોટ મારો તૈયાર થઈ ગયો જોઈ લો. તો એણે એમ કીધું કે આટલું બધું વજન અમારે આવે નહીં, અમે બધા એનો માલ બનાવીએ છીએ, અમારે તો 28% 27% જ આવે છે. હવે તમે જો એને 34% આપશો તો અમારું બધાનું ભાંગશે, અમારી પાસે 34 માગશે ને અમે કેવી રીતે આપશું? તો મેં કીધું ભાઈ, એ કે તમે મોટા હીરા લઈ લો અને નાના મૂકી દો. મેં કીધું ભાઈ અમે ખોટું કરતા નથી, હું ખોટું કરીશ નહીં. તો તમે આ માલ છે એ હું તો એમનામાં આપી આવીશ. તો એ કે પણ અમારું બગડશે ગોવિંદા, એનું કંઈ તો અમે બધા હરખે હરખા હોય એટલે ગોવિંદા મારું બગડે એનું હું. તો મેં કીધું તો તમારે જે કરવું એ કરો. મેં એને લોટ આપી દીધો, એને નાના મોટા હીરા કરી દીધા, 26% વજન કરી દીધું, હું આપી આવ્યો. એને તરત 4 રૂપિયા લેખે મજૂરી આપી દીધી, બીજો માલ આપ્યો. મેં મનમાં વિચાર કર્યો કે આને 26%માં નફો મળે છે, મારે 36% આવે છે, તો મને નહીં નફો મળે તો મારે મારું પોતાનું જ બનાવવું છે, ઘરનો માલ. પણ મળે ક્યાં ખબર નહીં. એટલે માલ લેવા ડાયમંડ માર્કેટમાં ગયા. એક ઓફિસ અહીં હીરાની ખબર છે, તો અડધે દાદરે જઈને પૂછ્યું કે અહીં હીરા મળે, મારે રોકડે જ લેવા છે. તો એ કે અહીં તો ન મળે, પણ તમારે રોકડે જ લેવાય, હું તમારી હારી આવું, મને 1% દલાલી આપજો. એ ભાઈ હારી આવ્યો, 4 ઓફિસ લઈ ગયો. હવે હું ભાવ હીરાના એ ખબર નહોતી, પણ જેણે એક ભાવ કીધો ને, 1 રૂપિયો ઓછો ન કર્યો, ત્યાંથી મેં કીધું સારું 5 કેરેટ આપો. 5 કેરેટ એટલે 1 ગ્રામ, 1 ગ્રામના 5 કેરેટ. હીરાનું વજન કેરેટ ઉપર હોય. તો મેં કીધું કે એ કે 5 ન મળે, 10 લેવી પડે. હવે 91નો ભાવ હતો તો 910 રૂપિયા જોઈએ. હું 500 રૂપિયા લઈને ગયો હતો. તો એ કે નહીં, મિનિમમ 10 કેરેટ લેવી પડશે. પણ મેં કીધું મારી પાસે 500 રૂપિયા છે. તો કે આ દલાલ તમારા ઘરે આવીને લઈ જાય. હવે મને ખબર હતી ઘરે ક્યાં પૈસા છે. તો મેં તો ભાઈ જીગર કરીને 10 કેરેટ લઈ લીધી. દલાલ ઘરે હારે આવ્યો હતી, મારા લગ્ન ન થયા, અમે અમારા ભાગીદારને ઘરે ખાતા પીતા ત્યાં જ રહેતા હતા. તો મેં બપોરો સાલ જઈને જગાડ્યા. મેં કીધું વીરજીભાઈ, આને હવે આપણે 420 રૂપિયા આપવાના, 410 રફના 10 આની દલાલી. મને કે, મને ભગત કહેતા, ગોવિંદ ભગત. એટલે મને કે ભગત અહીં ક્યાં ફદો છે? મારા ભાગીદાર કે ફદો એટલે પૈસાને કાઠિયાવાડમાં ફદિયા કહેવાય. તમારે કચ્છમાં ફદિયા કહેતા હોય કે નહીં ખબર નથી. એ કે અહીં ક્યાં ફદો છે? પણ મેં કીધું હવે તો આપણે આ માલ લઈને આવ્યા, હવે તમારે કંઈક કરવું પડશે. તો એણે એની વાઈફને કીધું કે તું 200 રૂપિયા પાછા લાય, તને મેં ઘર ખર્ચમાં આપ્યા. 200 પાડોશીને પાસે લીધા અને 20 એને ખિસ્સામાંથી આપ્યા. આ પહેલો ધંધો કર્યો. હવે થયું એવું કે પછી તો એનો અડધો માલ બનાવીને આપી આવ્યો. અઠવાડિયામાં એને 5 રૂપિયા મજૂરી આપી
હાલવા મળ્યું. એ કે બીજા કોઈને આપતો નહીં માલ, મને જ આપજે, અને બધું બરાબર ચાલવા મળ્યું. હવે 2-3 મહિના જાય ને તો મને કહો કે આને જો કાળી ધાર કરો ને તો આના પૈસા તમને વધારે આવે. અત્યારે તમે એને શું ભાવે માલ આપો છો? 450 તો આના 650 આવે. તો મેં કીધું મને ખબર નથી, બાજુના કારખાનાવાળા ભાઈ હતા, તો તમે કરી આપો ને. એટલે એને ટ્રીટ કરી આપ્યું. જંતી માસ્તર કરીને અમારે એક હતા હીરાના વેપારી, એને ત્યાં દલાલને મોકલો. પહેલી જ ઓફર 650ની આવી. તો મેં કીધું ખોટું કીધું, 700 અંદર નથી વેચવું, એટલે પડીકું પાછું આવ્યું. હું 450માં રોજ જેને આપતો હતો એની પાસે ગયો કે આમાં જંતી માસ્તરની 625ની ઓફર છે. તો એ કે 635માં મને આપી દે. મેં કીધું તમને તો 450માં જ આપવાનું છે. તો કેમ? મેં કીધું હું તમને 450માં જે માલ આપું ને ઓફ કલર, એ માલ છે. આ ધારાની કાળી કરીને એટલે તમને વ્હાઈટ લાગે છે, વ્હાઈટ છે નહીં. બે પાર્ટનર ઊભા થઈ ગયા કે હું વાત કરો? મેં કીધું હા, તમે નો છેતરાઓ. બજારમાં માર્કેટમાં આવી પણ એક દુનિયા આવી રહી છે, એટલે તમને હું બતાવવા લાવ્યો છું. હવે એ માલ એને 635ની ઓફરવાળો મેં એને 450માં આપ્યો. કેમ કે 450નો જ હતો સાચો, ઓલું તો ચીટિંગ હતું. હવે તમે કલ્પના કરો કે એ ટાઈમે ગામડીઓ ગોવિંદ અત્યારે 20 વર્ષનો હતો ત્યારે, તો તમારી જેવડો, એ ટાઈમે જો આ પૈસાના લોભમાં એને 635માં માલ વેચ્યો હોત તો આજે આ રામકૃષ્ણ એક્સપોર્ટ 14,000 કરોડની બની હોત. પાયો મજબૂત કરવાનો છે. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ દીકરા. મારો પ્રશ્ન તમારાથી એ છે કે જીવનના દરેક પરિસ્થિતિમાં સકારાત્મક કેવી રીતે રહેવું? કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈક ખૂણામાંથી કંઈક નેગેટિવિટી તો આવી જ જાય છે. ધન્યવાદ દીકરા, થેન્ક યુ. જુઓ, પોઝિટિવિટી ભાઈ બહારથી આવે નહીં, આવે અંદરથી આવશે. હવે અંદરથી એટલે ક્યાંથી? મગજમાંથી. કાંઈ પગમાંથી ન આવે, હાથમાંથી ન આવે, આવે મગજમાંથી. હવે આપણે મગજ સુધારવાનું છે. તો મગજ શેનથી સુધરે? કાં તો આપણે વાંચન, આપણું પોઝિટિવ વાંચન હોય, અને કાં એન્વાયરમેન્ટ એવું હોય પોઝિટિવ. આપણા મિત્રો 4 પોઝિટિવ હોય ને આપણે ઓટોમેટિક પોઝિટિવ થઈ જઈએ. આપણા ફેમિલીમાં બધા પોઝિટિવ હોય ને તો આપણે ઓટોમેટિક પોઝિટિવ થઈ જઈએ. આપણા પાડોશી પોઝિટિવ હોય ને તો આપણે પોઝિટિવ થઈ જઈએ. પોઝિટિવ સ્વભાવ, પોઝિટિવિટી સ્વભાવમાં આવે. હવે સ્વભાવ રહે ક્યાં? આ વડીલોને બધાને ખબર હોય, પણ સ્વભાવ રહે ક્યાં? અહીંયા. હવે સ્વભાવ આપણે બનાવ્યો ભાઈ? ભગવાને બનાવ્યો છે. આપણા મા બાપે નથી બનાવ્યો, કોઈએ નથી બનાવ્યો. આપણો સ્વભાવ ભગવાને બનાવ્યો છે. એટલે પોઝિટિવિટી રાખવા માટે તમારે કાંઈ નથી કરવાનું, ખાલી એટલું જ વિચારવાનું છે કે સામેવાળા કાંઈ ખોટી વાત કરે, કંઈક આડા અવળી વાત કરે, તો એટલું જ વિચારવાનું છે ખાલી. એની ઉપર દાય જ નથી કરવાની, દયા ખાવાની છે. હું દયા ખાવાની, હું વિચારવાનું, એ હું તમને સમજાવું. તમારે સામેવાળો તમને આડી વાત કરે ત્યારે તમારે એમ કહેવાનું બિચારાએ કે બિચારીએ, એણે તો કાંઈ આ મગજ બનાવ્યું નથી. એનું મગજ મારું જેણે બનાવ્યું એનું મગજ એણે જ બનાવ્યું. ભગવાને જ બધાનું બનાવ્યું છે. હવે ભગવાને ભૂલ કરી અને આની અંદર કરોડો સેલ છે, કરોડો. મગજમાં કરોડો સેલથી મગજ બન્યું છે. આ કરોડો સેલમાંથી એને બિચારીને એકાદો સેલ આડો નાખી દીધો હોય છે, એટલે એ આડું આડું બોલે. બિચારીને ભગવાને કેટલી સજા કરી છે. મને આવો આડો સેલ નાખ્યો હોત તો. એટલે આપણે એપ્રિશિએટેડ કરવાનું આપણા જીવનને, સામેવાળાની દયા ખાવાની. ઊંધું બોલે તો સેમ વિચારવાનું કે બિચારો શું કરે, ભગવાને એક સેલ જ ઊંધો નાખ્યો હશે, તે તો ઊંધું જ બોલે ને.
અરે અરે અરે, મારો એક ઊંધો નાખ્યો હોત તો હું ઊંધું બોલત. તો ભગવાને મારી ઉપર બહુ કૃપા કરી, થેન્ક્સ ટુ ગોડ. અને એની ઉપર દયા ખાવાની, ભગવાન તમે બિચારાને કેવી સજા કરી છે. હવે તમને કોઈ દે ખોટું લાગે, કોઈ દે નેગેટિવિટી આવે? બોલો ભાઈ. નહીં, તમને આ ખરેખર આવે બેન, આવે હવે થઈ ગયા પોઝિટિવ સ્વીકાર. મને 2003માં અમે ડી બિયર્સના મેમ્બર બન્યા. તાજ હોટેલમાં મારું સન્માન અમારી કંપનીનું રાખ્યું હતું. તો દેશ વિદેશના બધા મહેમાનો હતા. તો એમાં મને પૂછ્યું નેશનલ મીડિયાએ કે તમારી સફળતાનું રહસ્ય એક જ સેન્ટેન્સમાં કહેવું હોય તો હું કહી દો? મેં કીધું એક સેન્ટેન્સ નહીં, હું તમને એક શબ્દમાં જ કહી દઉં, સ્વીકાર. મારા સ્વભાવમાં સ્વીકાર છે, બીજું કાંઈ નહીં. કોઈ પણ વાતને સ્વીકારી લો એટલે સફળતા આપણા પગમાં જ ચાળોટે. સ્વીકાર એટલે અત્યારે એક હસવાની વાત કરી દઉં વારવાર. તાજ હોટેલની વાત આવી ને એટલે યાદ કે તઈ મેં આ દાખલો તાજ હોટેલમાં આપ્યો હતો. અમે લોકો જ્યારે કારખાનામાં હીરા ગણતા હતા ને 1968માં, ત્યારે 4 મિત્રો પહેલી વાર મુંબઈ ફરવાઈ ગયા અને ગેટ વે ઓફ ઇન્ડિયા ગયા. અને પછી સામે તાજ હોટેલ જોઈ, એટલે આપણે કાંઈ ખબર નહોતી કે હોટેલ આવી હોઈ શકે, એમાં સ્ટાર આવે. તો આપણે કોકને પૂછ્યું કે આ શું છે ભાઈ? તો કે એ હોટેલ. આપણે તો હોટલ એટલે ચાની હોટેલ હોય એટલી જ ખબર હતી કે ચા મળે હોટેલમાં, એમ શેરીમાં હોય ને બધી હોટલો ચા. તો એ કે આ એવું નહીં, આ તો બધા મહેમાનો આવે, ફોરેનથી આવે, બધા રહે. તો કીધું હાલો આને જોઈ. તો એ ઓલી મોટી તાજ નહોતી, અત્યારે જે 30-35 માળની છે ને એ નહોતી, ખાલી 7 માળવાળી એક જ હતી. તો અમે કીધું આમાં જવા, તો તમને ન જવા મળે, કારણ કે આપણે ચપ્પલ પહેરીને ગયા હોઈએ અને કોઈ કપડામાં કાંઈ ઓલું હોય નહીં, ઇન્સર્ટ આવડતું ન હોય, એટલે એમના પેન્ટ શર્ટ કારીગર હોય, કારીગર રીતે જ ગયા હોય ને. સોરી, તો ખબર જ છે. એટલે પણ એક ભાઈ આઈડિયા આપ્યો કે તમે આ ટેક્સી કરો ને, ટેક્સીમાં ચારે બેસી જાઓ અને એ તમને અંદર લઈ જાય ને તો જવા દે. તો આપણે ટેક્સીવાળાને કીધું હાલ ભાઈ તું અંદર લઈ લે. તો એ હસવા મળ્યો. પછી એને કીધું ભાઈ તને એમ લાગે કે સામે હોટેલ છે ને હું કામ ટેક્સી કરે, પણ અંદર જવું છે. તો કે હાલો લઈ જાઓ. તો એ મિનિમમ ટેક્સીનું ભાડું 80 પૈસા હતું. અમે એને રૂપિયો આપ્યો, એ અમને અંદર લઈ ગયો અને બારણું ખોલ્યું. સિક્યુરિટીવાળાએ સલામ કરી, હાલી મજા આવી ગઈ, રૂપિયો વસૂલ. પણ જેવા અંદર ગયા, જાવું ક્યાં? તો જેવા આમ અંદર એન્ટ્રી કરીને તો સામેનો દરવાજો દરિયા બાજુનો આવી ગયો. ન્યાય એક સિક્યુરિટી વાળો હતો ને કે ચલો ચલો બહોત હો ગયા, કારણ કે અમે 17-18 વર્ષના 4 છોકરા, કે ચલો ચલો બહોત હો ગયા. તો અમે તો બહાર નીકળી ગયા. હવે ત્યારે આવું ત્રાસવાદ કે આવું કંઈ સિક્યુરિટીનું નહોતું, એટલે તાજમાં કાંઈ બહુ ઓલું તપાસ કરવીને એવું નહોતું. તો એક અમારો સૌરાષ્ટ્રવાળો ત્યાં હોટલ રિપેરિંગ કોન્ટ્રાક્ટર, તે એ અમને જોઈ ગયો. એટલે છોકરા ગુજરાતીમાં બોલ્યો, એટલે છોકરા ક્યાં જાવ? અમે કીધું આમાં બહાર કાઢ્યા. તો તમારે અંદર જવું છે? હા. તો કે હાલો મારી પાસે. પાછળ રિપેરિંગ હાલતું હતું ને એ દરવાજેથી અમને અંદર લઈ ગયો અને પછી આવીને બતાવ્યું કે ઓલ્લો જે છે ને દરવાજો, એ રેસ્ટોરન્ટને ત્યાં જઈને એમ ખાલી કહેજો કે ટી આપો. એટલે આપણે ગમે એમ તો ગુજરાતના અમદાવાદી કલ્ચર ખરું. અમે 4 જણા હતા ને તો 2 ચા મંગાવી, એને કીધું 2 ટી. રેસ્ટોરન્ટ હતું, એકદમ દરિયો દેખાય, બેઠા ચારે. તે 2 ટી તો આવી, પણ પાણી જુદું, ખાંડ જુદી, ચા જુદી, બધું કાંઈ તો કોઈ સમજે નથી કે આવી રીતે ચા હોય. હવે આની ચા બનાવવી કેમ? 2 કપ તો આવ્યા. પછી ઓલી ચા હતી ને જે, એ ખબર નહીં કે આમાં પલાળવાની હોય, અમે એને તોડી નાખીએ, તોડીને પાણીમાં નાખીએ. પછી કીધું આળે જારી તો આપી નહીં, અને ગળવી કેમ હવે? તો પછી તો એમના નાખી 2 અને થોડીક ભૂકીવાળી 1-1 2
ઓલા થોડી રકાબીમને કે 4 જણા 2 ચા. તે પછી રકાબીવાળાએ થોડી પીધી, અમે એમને મૂકી. ઓલો વેઇટરને જ બધી ખબર જ હોય કે આ ખોટી અહીંયા ક્વોલિટી આવી ગઈ છે. પણ અમે ખાલી કામ શું કર્યું સાચું કે તાજના જે ટિશ્યુ પેપર આપ્યા હતા ને, તાજના સિક્કા એ 4 ખિસ્સામાં નાખી દીધા. ટિશ્યુ પેપર શું કામ? નકર અહીં કોઈ માને નહીં તમે તાજમાં ગયા હતા. અહીં પાછું બધાને કારખાનામાં વટ પાડવાનો હોય ને, હવે તાજમાં ગયા હતા એમ. એટલે મેં તે દિવસે એ જે રેસ્ટોરન્ટમાં મેં ગયા ને, સામે જ બારણે 800 માણસનો હોલ છે. એ હોલમાં મારું અભિવાદન હતું. એટલે મેં તે દિવસે એમ કીધું કે તમે કુદરતની કરામત જોવો, જ્યાં એન્ટ્રી નહોતી ત્યાં આજે અભિવાદન થઈ રહ્યું છે. સૌથી પહેલે તો મારા લાઈફનો સૌથી મોટો ઓપોર્ચ્યુનિટી જે મેં ગ્રેબ કર્યો કે હું એક ગ્રેટ માઇન્ડ્સને એક ક્વેશ્ચન કરી રહ્યો છું. ને એ ક્વેશ્ચન એવું છે કે તમારા લાઈફનો સૌથી મોટો ફેલિયર કેવો છે અને કયો છે, અને તમે એને કેવી રીતે હેન્ડલ કર્યો છે, અને કયો એટીટ્યૂડ રાખ્યો છે એના માટે. જય હો. ભાઈ, તમે જ્યારે જીવો છો એટલે સફળતા અને ફેલિયર, સક્સેસને એક હારે જ બે હાલે. જેમ આપણો કાર્ડિયોગ્રામ છે એ આમ ઊંચા નીચો જ હાલે. સીધો ક્યારે થાય ભાઈ? જીવ વયો જાય તઈ. એવી રીતે લાઈફમાં દરરોજ તમને સફળતા મળે, દરરોજ તમે ફેલિયર થાવ. આપણે કંઈ ભગવાન નથી કે બધું આપણે ધારીએ એવું જ થાય. સહન શક્તિ એ મહાન શક્તિ છે. સહન કરતા શીખો. કાંઈ પણ વસ્તુ આવે એગ્રેસિવ નહીં બનો, ધીર અને ગંભીર બનો. આપણો મોટામાં મોટો કોઈ મિત્ર હોય તો ધીરજ છે. ધીરજ, ધૈર્ય ધારણ કરો. ધૈર્યવંતા શાસ્ત્રમાં વારંવાર આવે છે. ધીરજ. પણ 2008માં વર્લ્ડ રિસેશન આવ્યું. આખી દુનિયા ખળભળી ગઈ હતી. ડાયમંડમાં એક જ મહિનામાં 70 થઈ ગયા. એટલે ધંધો જો કોઈને મૂડી પ્રમાણે હોય તો 30% મૂડી ગઈ, પણ મૂડીથી 3 ગણો કોઈ ધંધો કરતા હોય તો મૂડી 0 થઈ ગઈ. કારણ કે ભાવ એક મહિનામાં થડક દઈને 30% તૂટી ગયા. બધા ગભરાઈ ગયા. તો ડાયમંડ માર્કેટમાં ખાલી 3 કંપની આખા વિશ્વમાં એવી હતી કે એ ટાઈમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડ્યું નહીં અને પોતાના જે વર્કરો કે જે એનો સ્ટાફ મેમ્બર હોય એને રાખ્યો. એમાં એક અમારી SRK કંપની હતી. કેમ રાખ્યો? અમારી તો ફેમિલિયર કંપની, ભાણા ભત્રીજાએ બધાએ કીધું કે હવે આપણે આમાંથી 50% રજા આપી દઈએ, કંપની બચાવવા માટે છૂટક્યો નથી. 6000 માણસો. તો મેં એને કીધું કે તમારી વાત સાચી છે, પણ મેં આજ સુધી હાયરનું કામ કર્યું છે, ફાયરનું નથી કર્યું. મેં કોઈને રજા નથી આપી. તો એ કામ હવે તમે કરો, લિસ્ટ બનાવો. તે એ લોકોએ અઠવાડિયા સુધી લિસ્ટ બનાવ્યું. તો 2000નું બન્યું. એને 3000ને રજા આપી હતી, પણ 2000નું બન્યું. પછી 2000નું મેં કીધું સારું. પછી મેં કીધું આ 2000ના પગારનું ટોટલ મારો અને બાકી આ 4000 વધ્યા એનું ટોટલ મારો. તો 4000 વધ્યા એનું ટોટલ 90% હતું. 2000નું 10% હતું. કેમ કે મોડા હોય, ઓછા પગારના હોય, એને જ રજા આપી હોય. તો મેં કીધું તમને 90% પગાર આપવામાં વાંધો નથી, 10%માં વાંધો છે. એ સમજી ગયા. નકાર બહુ આ તો ડિસ્કસ મોટું થયું હતું. મેં એ લોકોને બધું વ્યવસ્થિત સમજાવ્યું હતું કે દીકરા, તમે એમ માનો છો કે આપણી કંપની જે બેલેન્સ શીટમાં મૂડી છે એટલી આપણી છે? આ કંપનીનું જે વેલ્યુ છે એ અમૂલ્ય છે. આને તોડાય નહીં કોઈ દે. મેં એને સમજાવ્યા, માનો 25,000 કરોડ લઈને આજે ટાટાને આવવું હોય કે મારે કટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ, કટિંગ એન્ડ પોલિશિંગ ડાયમંડમાં કરવું છે, કરીએ કે? રિલાયન્સ વિચારે મારે 50,000 કરોડ લઈને આવવું છે અને મારે ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગની ફેક્ટરી કરવી, તો એ કરીએ કે ન કરીએ કે? તો આ
આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આપણી મૂડી છે, એ આપણી વેલ્યુ છે, એને તોડાય નહીં. અને તમને કહું, આપણે તો અમે કંપનીમાં કોઈ જે વર્કર નથી કહેતા, અમે બધાને ફેમિલી મેમ્બર કહીએ. SRK ફેમિલી મેમ્બર, રામકૃષ્ણ ફેમિલી મેમ્બર. એટલે મેં એને કીધું, આપણે 40 વર્ષથી ગીત ગાયા કે આપણા ફેમિલી મેમ્બર. અને આપણા છોકરાઓને આપણે હવે કાઢી મૂકવાના, સંકટ સમય આવ્યો હતો. જ્યારે નીકળવાનું થાય આ બિલ્ડિંગમાંથી, આપણે બધા 6,000 આપણે હારે નીકળશું, પણ આપણે જ્યાં સુધી અંદર છીએ ત્યાં સુધી આમાંથી એક પણ માણસ બહાર જશે નહીં. તમને કહું, એવો એનો ચમત્કાર થયો કે 3 મહિના પછી રો મટીરિયલના ભાવ 50 પૈસા થઈ ગયા. એટલે આ બધાને ફાયદો હતો, આખા માર્કેટને. પણ માર્કેટ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, અમારી પાસે હતું. એટલે 50 રૂપિયાનો માલ લો, 20 દિવસમાં 70 રૂપિયામાં વેચી નાખો. કેટલા થયા ટકા? 40%. 20% નહીં, 50-20 હોય 40% નફો 20 દિવસમાં. અને પ્રોડક્શન કેટલું થયું? ડબલ. કારણ કે ઓલાને કામ મળતું નહોતું, 50% મળતું, ભૂખ્યા થયા હતા. અને તમને કહું કે જે કામ ઉપાડ્યું, સવારે 6 વાગ્યામાં ફેક્ટરી શરૂ થાય, રાત્રે 10 વાગ્યા સુધી હાલે, ડબલ પ્રોડક્શન. અને કંપની 2007માં 25 નંબર પર હતી ઇન્ડિયામાં, 2009માં 4થા નંબરે આવી ગઈ. આ 2008ની મંદીમાં કંપનીની સિચ્યુએશન વાર્તા ફરી ગઈ. કોણે ફેરવી? થિંક પોઝિટિવ, થિંક. કઈ એવું ખબર નહોતી કે આવું થવાનું છે ભાઈ. પણ ભગવાન કર ભલા તો હો ભલા. જો હવે તમને એક ટીપ આપી દો, તમારે બધાએ આનો અમલ કરવાનો છે કે ભગવાનની દયાથી તમારે ત્યાં નોકર ચાકર હશે, અને નહીં હોય તોય ભગવાનને પ્રાર્થના કે તમારી એટલી સ્થિતિ લાવીને મૂકશે કે તમે સર્વન્ટ રાખી શકશો. પણ અગર તમારી પાસે ડ્રાઈવર છે તો ડ્રાઈવરનો 40-50 હજાર પગાર હોવો જોઈએ. એનાથી ઓછો હોય તો તમે હારા માણા નથી. તમારી પાસે ઘર નોકર હોય, મજૂર હોય, ઘર કામ વાસણ કરવા આવતા હોય, ઘર સફાઈ કરવા આવતા હોય, એને જો 25,000થી ઓછો પગાર હોય તો તમે જરાય હારા માણા નથી. અને મારા જ હોય તો 50,000થી 60,000. જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી. એટલે કાકા પાળીને બોલે છે. કાકાને સુખ હું કામ છે? ભરપૂર જીવન 300 વર્ષનું હું કામ જીવ્યા છે? આટલા માટે કે જરૂર કોને છે ભાઈ? જે કાર્ય કામ કરવા આવે એને પૈસાની જરૂર છે. આપણે જાતે ઝાલકું મારીએ, ધર્માદામાં લખાઈએ, મંદિરમાં લખાઈએ, એ બધો પછી વારો ભાઈ. તમારા ફેમિલી મેમ્બર, ડ્રાઈવર તમારીથી 4 ઇંચ મૂળ આઘો બેહે. ડ્રાઈવર તમારો છે, તમારો ફેમિલી મેમ્બર છે. એને તમે ન આપો તો તમને ક્યાંય પૈસા આપવાનો અધિકાર નથી. ઘર નોકર તમારા બેડરૂમમાં જાય, તમારા કપડાં જોવે, તમારી આ પાણી આપે, તમારથી 1 ઇંચ જ આઘારે, તમને ખાવા આપે, વાસણ. એને તમે જો ભરપૂર ન આપો ને એનું ધ્યાન ન રાખો તો જીવન છે જ નહીં. મહારાજ, આપણું કુટુંબ, આપણે એનાથી આપણું જીવન બને છે. તો આજથી આ તમારે તમારા મનમાં ગાંઠ વાળવાની છે. સુખ જોઈ છે તો આ સુખનું સરનામું છે. જરૂર એને છે, પૈસાની જરૂર કોને ભાઈ? આપણને તો ભગવાને ભરચક આપ્યા છે, છપ્પર ફાડ કે દે દિયા હે. તો આપણે વેચવાનું કામ કરવાનું છે. એટલે આ વેચવાનો જે આનંદ છે એ મૂલ્ય છે, જીવનનું મૂલ્ય છે. આપણે મૂલ્યવાન બનવાનું છે. ધન્યવાદ.
જય શ્રી કૃષ્ણ કાકા, મારું નામ ચિંતન છે. હું કરન્ટલી અત્યારે નોકરી કરું છું, પણ ડાઉન ધ લાઈન એક પોતાનું બિઝનેસ ધરાવવાની પણ ઈચ્છા રાખું છું. બટ મારું કન્સર્ન એવું છે કે જેમ કે આજથી 20 કે 30 વર્ષ પહેલાં જે બિઝનેસીસ હતા તો ત્યાં કોમ્પિટિશન ઓછું હતું. બટ કન્સિડરિંગ ટુડેઝ માર્કેટ, આજે દરેક ઇન્ડસ્ટ્રીને દરેક જગ્યા પર કોમ્પિટિશન બહુ જ વધારે વધી ગયું છે. તો તમારી એક યંગ જનરેશન ઓન્ટરપ્રિન્યોરશિપ ઇન ધ કોમ્પિટિટિવ માર્કેટ માટે શું એડવાઇસ રહેશે અમારા માટે? ધન્યવાદ દીકરા, થેન્ક યુ. હવે આ બે જવાબ આવી ગયા બેટા. નંબર 1 કે કોમ્પિટિશન હોય તો જ પ્રગતિ થાય, એ કાકાએ કહી દીધું. બીજી વાત કે કેવી રીતે આપણે કોમ્પિટિશનમાં ટકવું, એ વાતે આવી ગઈ. હવે વાત બહુ મહત્વની છે કે તમારા સમયમાં કોમ્પિટિશન ઓછી હતી અને અત્યારે બહુ કોમ્પિટિશન છે તો શું કરવું, એ હાવ જુઠ્ઠાણું છે. અત્યારે જ સારું છે તો એ ક્યાં કાંઈ હતું, કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, તમારે જે કરવું એ જાતે જ કરવાનું, બીજાની કાંઈ ખબર પડે નહીં. એટલે તઈ આગળ આવવા માટેનું કોઈ સ્કોપ જ નહોતો. હવે જ મૂળ સ્કોપ છે. આજે તમે ધારો તે કરી શકો, પણ તમે નોકરી કરો છો તો તમને મારી સલાહ, જેટલા સર્વિસ કરે એટલાને, કે પોતાનો બિઝનેસ કરતા સર્વિસમાં ડબલ પગાર મળે તો સર્વિસ કરાય. પણ માનો કે તમને સર્વિસ 50,000ની છે અને બિઝનેસમાં 25,000 મળે છે તો 25,000નો બિઝનેસ કરાય, 50,000ની નોકરી ન કરાય. શા માટે? કે તમે આ 25,000માંથી કાલે 30 કમાઓ, 35 કમાઓ, 40 કમાઓ, 50 કમાઓ, લાખ કમાઓ, 5 લાખ કમાઓ, 10 લાખ, પછી કાંઈ નક્કી નથી કેટલા તમે આગળ વધી શકો. આજનું આ ગણિત કંઈક થોડુંક અલગ છે. અમારા પણ પ્રયાસો હોય છે કે અમારી નેક્સ્ટ જનરેશનને કહીએ કે તમે થોડા એન્ટરપ્રિન્યોરશિપમાં જાઓ. પણ હવે થઈ ગયું છે એવું કે એક કમ્ફર્ટ ઝોન આપણે કહીએ, છોકરાઓને રાતના ટેન્શન નથી લેવું. તો હવે ધંધો હોય તો નેચરલી કે આપની વાત અલગ છે કે એસ્ટાબ્લિશમેન્ટ થઈ જાય એના પછી આપણે નિયમ બનાવી શકીએ કે 7 વાગ્યા પછી ધંધાની વાત નહીં કરશું આપણે. પણ અમારો સંતાનો જોવે છે કે પપ્પા ઘરે આવે છે એના પછી વળી આ તો ચાલુ જ હોય છે ફોન ને બધું. આ બધું જોયા પછી એમને લાગે છે કે ભાઈ અમારે હવેની જનરેશનમાં હસબન્ડ એન્ડ વાઈફ બંને એજ્યુકેશન લે છે, બંનેને 80 હજારની નોકરી મળી ગઈ તો 1.5 લાખમાં ગાડું ચાલે છે સરસ રીતે. અને પછી 1.5 લાખ કમાઓ કે તમે 50 લાખ રૂપિયા કમાઓ, ખર્ચો તો એટલો જ કરવાનો છે. તો હવે ધીમે ધીમે અમારો જે સમાજ છે, આમ જોવા જઈએ તો માહેશ્વરી સમાજ એ આપને પણ ખ્યાલ હશે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો સમાજ કહેવાય. પણ ધીમે ધીમે કંઈક માઇગ્રેશન થઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે કે ઉદ્યોગપતિના છોકરાઓ જે છે એ કમ્ફર્ટ ઝોનમાં જવા માટે જોબ પ્રિફર કરે છે, બેંકની જોબ કરે છે અથવા તો આમ કોઈ પણ જાતની નોકરીઓ પ્રિફર કરે છે. તો મને લાગે છે આ એક અમારી સમાજનો હમણાં એક ક્રુશિયલ ક્વેશ્ચન, એટલે આપણે કહીએ આ સમસ્યા છે થોડી, 2-3 જે સમસ્યાઓ છે, તો એના ઉપર થોડું આપ કંઈ કહેશો? બહુ સરસ. તમે આખા સમાજ, ખાલી મહેશ્વરી સમાજ નહીં, આખી દુનિયામાં આ પ્રોબ્લેમ છે ભાઈ. અમારા મિત્ર છે પરાગભાઈ શાહ, કે ગિરધરલાલ એન્ડ કંપનીના માલિક છે. એ સ્પેશિયલ મુંબઈ 5 વર્ષ પહેલાં આ સેમિનાર કરવા ગયા હતા અમારા બધા ડાયમંડવાલાના જે યંગસ્ટર હોય એના માટે, કે યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. એનો આ સબ્જેક્ટ હતો, યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. કર ભલા. તો તમે જરાય ચિંતા કરતા નહીં. આપણે બધાને આખી દુનિયાને સુધારી શકવાના નથી. ડોંગરેજી મહારાજ કહેતા કે તમે દુનિયાને સુધારવાની ભાંગજળમાં પડશો નહીં. હું ભાંગજળ, બહુ ટેન્શનમાં આ બધી માથાકૂટમાં બહુ પડતા નહીં. તમે એક સુધરી જાઓ એટલે આખી દુનિયા સુધરેલી છે. આ ડોંગરેજી મહારાજના શબ્દો છે. શરૂઆત આપણીથી કરવાની. અમારા એક જમાય છે, રોજ બોલે, ભગવાન સૌનું ભલું કરજો,
શરૂઆત મારાથી કરજો. એમ શરૂઆત આપણે કરવી પડશે. એટલે બીજા જે કરે તે બધાને ક્યાં શું ભાઈ જુઓ, અમેરિકામાં કોઈને ધંધા કરવા નથી. અમેરિકામાં બધા કમ્ફર્ટ ઝોનમાં છે. તમને કહું, આવું આપણે જાહેરમાં કહેવાય નહીં, એવરેજ આઈક્યુ ઇન્ડિયા કરતાં અમેરિકાના કેટલા નીચા હશે એ તમારે હિસાબે પૂછી લો, કારણ કે એ લોકો કમ્ફર્ટ ઝોનમાં છે. કમ્ફર્ટ ઝોનમાં આપણા બધા ઇન્ટેલિજન્સને ઇન્ડિયન કેમ બહુ પાવરફુલ છે છોકરાઓ, એ અનકમ્ફર્ટમાં છે. અમારી કંપનીનું સેન્ટેન્સ છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. એ હૃદયથી નીકળેલું છે. મેં વિચાર્યું કે જો હું 43 ડિગ્રી ખેતરમાં કામ કરતો ન હોત, 14 કલાક કામ કરતો હતો અને ઓપન સનલાઇટમાં, એટલે હીરા ગામમાં આવ્યો અને 14 કલાક કામ કરીને ફ્રેશનેસ રહેતી હતી, મજા આવતી હતી. સવારે 6 થી સાંજે 8, તોય કેમ મજા આવતી હતી? ઓલું ખેતરમાં કામ કર્યું હતું ને તો એ ઉપર છત નહોતી. અહીંયા હાલું ઉપર છત તો ખરી, પછી પંખો કે એસી તો હતા જ નહીં, પણ છત તો ખરી, તોય મજા આવતી હતી ને સાંજે એટલા ફ્રેશ રહેતા હતા. એટલે મને પોતાને અનુભવ છે કે મારે ઓલો ખેતરનો પ્રોબ્લેમ હતો, એટલે મને અહીંયા બહુ સારું લાગ્યું. અને એ 14 કલાક જે 6 વર્ષ કામ કર્યું, તો જ્યારે આપણે પોતાનું કર્યું તોય આપણે એવરી ડે 10 કલાક કામ કરતા રહ્યા. કેમ કે ભાઈ કામ કર્યું સેટિસ્ફેક્શન, પૈસા માટે નહીં. આ ભાઈ કે તમે કોઈ બરાબર, હવે એવું કાંઈ હાલે નહીં. એ વાત બહુ મહત્ત્વની છે કે સાંજે 7 વાગ્યા પછી વાત ન કરજી તો હાલે નહીં. ભાઈ જેવો બિઝનેસ આપણે 7 વાગ્યાનું નક્કી નથી, પણ તમારે એક દુકાન છે એને સાંજે 9 વાગે બંધ કરવી પડે તો 9 કરી દેવાની. પછી ગમે એવો ગ્રાહક આવે એને કહેવાનું કાલ સવારે આવજે. 9 વાગે દુકાન બંધ થાય, તમારો વેપાર વધશે. શું કામ વધશે ખબર? તમારે ત્યાંથી વસ્તુ લેવી છે ને તો 8 દુકાન હશે ને, પહેલાં તમારે ત્યાં આવશે, આવડી આગળ બંધ થઈ જાય. મારો અનુભવ છે કે અમારે એન્ટવર્પ 4 કલાક પાછળ, એટલે અહીંયા સાંજે 7 વાગ્યા હોય ને ત્યાં 3 વાગ્યા હોય બપોરના. પણ મને કોઈએ માલ વેચવો હોય તો પહેલો ફોન મને કરે. એને એમ થાય પછી ગોવિંદભાઈ 7 વાગ્યા પછી ફોન નહીં લે, તો એને પહેલો કરો ને. બોલો, સમજાય છે કાંઈ? વહેલા ઉઠે લાભ કે મોડા ઉઠે ખબર નથી. કારણ ધંધો ચૂકાય જતો હોય, આપણે એમને ક્યાંક દર વખતે આવું થાય, તો એ ભાગની વાત છે. એટલે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે. બહુ પૈસાવાળા થાવ તો બ્રાન્ડમાંથી બહાર નીકળવું પડશે. બ્રાન્ડ તો આપણી હોય, બ્રાન્ડના કપડાં પહેરીએ, બ્રાન્ડની વસ્તુ વાપરીને જો આપણને સેટિસ્ફેક્શન મળતું હોય તો એ તો બ્રાન્ડની કિંમત છે. તારું હું, આપણું હું. બ્રાન્ડ એટલે આપણે ભાગ ગમતું હોય તો લેવાનું, બ્રાન્ડવાળા નહીં લેવાના એમ નથી કહેતા, પણ બ્રાન્ડના નામે નહીં લેવાના. બ્રાન્ડ ગમતી હોય તો લેવાના. બ્રાન્ડ તો આપણી બનવી જોઈએ, આપણે પહેરીએ બ્રાન્ડ. કાકા, ક્યારેક એવો વિચાર આવ્યો જો કદાચ મેં આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ ન કર્યું હોત તો આજે મારી ઓળખાણ શું હોત? તમે શું કર્યું હોત જો આ તમે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ન ચોઈસ કરી હોત તો? બહુ સરસ બેને વાત કરી. તો અમે ખેતરમાં બળદ ગાડું વાંચતા હોત, પણ નથી ભણતર. હવે આને મજૂરમાં હાથ ચોપડી ભણેલાને મજૂરી સિવાય ક્યાંય રાખે ભાઈ? તો મજૂર જ હોત. એમાં બીજું આપણે એમાં પૂછવાનું ક્યાં કાંઈ છે? એટલે અમે ડાયમંડ ભગવાન કહીએ છીએ. મારી બુક છે ઓટોબાયોગ્રાફી, એમાં મેં વર્ણન કર્યું છે કે ડાયમંડ ઇઝ ગોડ ફોર મી. કારણ કે આ હીરા ભગવાન મળ્યા એટલે આ ગોવિંદો થયો, ગોવિંદ કાકા થયા, ગોવિંદ ભગત થયા, ગોવિંદ શેઠ થયા. આ એ નકર કોણ ગોવિંદ ને? ગોવિંદ તો ખેતરમાં જ હોત, હીરા ભગવાન ન મળ્યા હોત તો. કે હાથ ચોપડી ભણેલા, ફેમિલીનું કોઈ બેકગ્રાઉન્ડ નહીં, હજારો વર્ષથી ખેતી કરે, તો કોઈ બાપ દાદાનું એવું કંઈ ઓળખાણ નહોતી કે મુંબઈ કે સુરત કે વર્લ્ડમાં ક્યાંય. તો વર્લ્ડ
એમાં કોઈ એક પણ જાતનું હોવું જોઈએ ને. એટલે હું વાત ગમે ત્યારે સમજાવું છું કે જીવન છે ને એ દેશ, કાળ અને ક્રિયા ઉપર આધારિત છે. દેશ એટલે પ્લેસ, તમે કયા જગ્યાએ રહો છો. જો આપણો જન્મ અમેરિકામાં થયો હોત તો આપણે ઇંગ્લિશ બોલતા હોત, ફ્રાન્સમાં થયો હોત તો ફ્લેમિશ બોલતા હોત, આપણો જન્મ થયો હોત મહારાષ્ટ્રમાં તો મરાઠી બોલતા હોત, ભાઈ કેરાલામાં થયો હોત તો હું ભાઈ એની ભાષાનું નામ મલયાલમ બોલતા હોત, ગુજરાતમાં થયો ગુજરાતી બોલી ને. આમાં તો ક્યાં દેશ એ પ્લેસ, પછી કાળ, સમય કયો છે, આનો આ સમય હોય. અને કારક ઓલું કોમી, અમે સુરતમાં જોયું તો કોમી આવ્યું ને તો બધાએ આપણને મિત્ર લાગવા મળે ને બધાએ દુશ્મન લાગવા મળે. વાત તો એ નહીં હોય, અત્યારે બધાય છે, કોઈ કાંઈ ખબર જ નથી. તો એ વાતાવરણ, એ કાળ કહેવાય. સમય, કેવો સમય છે. અને ક્રિયા, તમે કેવું કર્મ કરો છો. હવે હું હીરામાં ન હોત તો મારા વિચારો ન પણ હોય ને, ટેક્સટાઇલમાં હોત તો નવા વિચારો હોત, હું ક્યાંય બીજા કંઈ કામ કરતો હોત તો બીજા વિચારો હોત. કાંઈ બધા વિચારો અરે કોકને જે આપણે લગ્નમાં ગયા હોય ને તોય રાતે સપના લગ્નના જ આવે. એટલે વિચારો એ, કારણ કે એ વાતાવરણમાં હતા આપણે, એટલે વાતાવરણનો બહુ મોટો ફેર પડે. હું માન્યા શાહ ભુજથી. મને એ પૂછવું હતું કે હમણાંના ટાઈમમાં અગર આપણને નવો બિઝનેસ સેટઅપ કરવો છે તો કેમ ખબર પડે કે સામેવાળો માણસ સાચો છે કે ખોટો છે? કેમ કે આજની દુનિયામાં છેતરાઈ આરામથી જવાય. અને બીજો એ હતો કે અગર મને મારો બિઝનેસ એક્સપાન્ડ કરવો છે તો સોશિયલ મીડિયામાં હું કેવી રીતે કરી શકું અને પ્રેક્ટિકલી બી હું કેવી રીતે કરી શકું? બહુ સરસ બેન. હવે આ તમે પ્રશ્ન પૂછ્યા ને એ 5 વર્ષની જર્ની છે, એનું એ કાર્ય પૂછી નાખ્યું. 5 વર્ષે એટલું થાય. બિઝનેસ શરૂ કરવો, સામે માણસ સાચો છે ખોટો છે, 20 વર્ષ પતિ પત્ની હારે હોય ને તોય ખબર નથી પડતી કે હારા છે કે હારી છે કે હારી છે. બધાની ઉપર વિશ્વાસ રાખવાનો, આપણું મગજ પોઝિટિવ રાખવાનું. બધા જ સારા છે, મોળો કોઈ છે જ નહીં. હા, રાજ છે. એકવાર છેતરી ગયો તો આપને ખબર પડી એટલે બીજી વાર જ્ઞાન મળી ગયું. આવી રીતે છેતરાય, આવું હવે નહીં કરવાનું. ધ્યાન આપણે એ તો કામથી જ શીખવે, કર્મથી જ શીખવાય. બરાબર છે. પછી તમે કીધું કે બોલા સોશિયલ મીડિયામાં જ કરાય, જો ધંધો થાય તો એમાં જ કરાય. કારણ શું છે, એમાં બહુ મોટી તાકાત છે. તમે આજે તમારી પ્રોડક્ટ મૂકી, આજ ભલે તમારી 3000ની જ વેચાણી આ મહિને, પણ આવતે મહિને 3200ની વેચાશે. મારો પ્રશ્ન એ છે કે કંપનીની અંદર અથવા ધંધાની અંદર કેવી રીતે સારા માણસો લઈ આવવા અને એને ટકાવી રાખવા? ધન્યવાદ. જો ભાઈ, હું દર વખતે જાહેર પ્રવચનમાં કહું છું કે હું હારો છું કે મોળો છું એ કોને હિસાબે છું? મારા મિત્રોને હિસાબે. મારા મિત્ર અત્યારે હું તમારી દ્રષ્ટિએ હારો છું. શું કામ? કે મારા મિત્રએ તમને કીધું કે ગોવિંદ કાકા બહુ સારા માણસ છે એટલે તમે માની ગયા. તમે કોઈ ઓળખતા તો નથી ખરેખર ગોવિંદ કાકા કેવા છે. હવે 2 મિત્રો બીજા એવા હોય, તમને ખાનગીમાં કહે આ કાકા બધી હારી હારી વાત કરે પણ અમને ખબર હોય એવું કંઈ છે નહીં. તો તમે હારા કીધા ત્યારેય કાકાને નહોતા ઓળખતા, ખરાબ કીધા ત્યારેય કાકાને નહોતા ઓળખતા, પણ તમારી દ્રષ્ટિ ફરી જાય. પહેલાં તમારી દ્રષ્ટિ ગોવિંદ કાકાની હતી, થોડીક ફરી ગઈ. તો આપણે હારા ક્યારે? આપણા મિત્રો હારા હોય તો, આપણા મિત્રો હારી વાત કરે તો. પણ હારા મિત્રો મળે કોને? હારા હોય ને. આપણા મિત્રો આપણી જેવા જ મળે. દારૂડિયા હોય અને મિત્રો દારૂડિયા જ મળે. સિગરેટ પીતા હોય અને સિગરેટ વાળા જ મળે. ગુટકા ખાતા હોય અને ગુટકા વાળા જ મળે. ગાળ્યું બોલતા હોય અને ગાળ્યું બોલવા વાળા જ મળે. પ્રેમ આપતા હોય અને પ્રેમ વાળા જ મળે. મિત્રો આપણી જેવા જ હોય. એ તો આપણું ખાલી અરીસો છે. મિત્રો જેના સારા એ માણસ સારો. એટલે એ બેન તમારે ઓલા ઓળખવા હોય ને માણસને તો એના મિત્રોને ઓળખી લેજો, એટલે માણસ ઓળખાઈ જાય. બેન તમે કહેતા હતા કહો.
જય શ્રી કૃષ્ણ કાકા. હા, જય શ્રી કૃષ્ણ દીકરા. તમારી હરિકૃપાવાળી વાત ઉપરથી મને કહેવું હતું, પૂછવું હતું કે હરિકૃપા પણ આપણે આપણા કર્મ ઉપર થતું હોય કે જેવા કર્મ કરીએ એવી હરિકૃપા, અને હર વખતે આપણા ધાર્યા પ્રમાણે હરિકૃપા ટાઈમે નથી થતી. તો આજકાલના માણસોની ધીરજની તો ખબર છે કે જે આમ થોડુંક કામ કરી લીધું ને ન મળી તો કાં નિરાશ થઈ જતા હોય, કાં કર્મ કરવાનું મૂકી દેતા હોય, કાં ભગવાન ઉપરથી મતલબ ટ્રસ્ટ હટી જતો હોય કે હલી જતો હોય. તો એવા ટાઈમે આપણે શું કરવું, શું વિચારવું? બેન, આમ તો આનો જવાબ આવીશો, ધૈર્ય બનો, ધીરજ ધારણ કરો, સ્વીકાર કરો. હવે બહારથી તો કોઈ આપણને મદદ કરવાનું નથી, આપણની મદદ આપણે જ કરવાની છે, સ્વીકાર આપણે જ કરવાનો છે, ધૈર્ય આપણે જ ધારણ કરવાનું છે, શરૂઆત આપણાથી જ કરવાનું છે. અને આપણે સુધરી ગયા એટલે આખી દુનિયા સુધરેલી છે. એટલે આપણી મમ્મી હોય તો આપણે સુધરવાનું, મમ્મીને સુધારવાના નહીં, પપ્પાને સુધારવાના નહીં, ભાઈને સુધારવાનો નહીં, બેનને સુધારવાની નહીં, આપણે જ સુધરી જવાનું છે. એટલે બધા તમારા, બધા તમારા. 10th પછી આપણે એક લાઈન લઈએ કે કોમર્સમાં જાઓ છે કે સાયન્સમાં જાઓ છે, તો એક મતલબ એવો બી થાય કે આગળ જઈને મને એમ લાગે કે બસ મને હવે આ નથી કરવો, તો બીજો ઇન્ટરેસ્ટ કંઈક ફાઇન્ડ કરીએ આપણે. તો એ પોઈન્ટ ક્યારે હોય કે મને ખબર પડે કે આ મારો ઇન્ટરેસ્ટ છે કે આ બિઝનેસમાં હું આગળ કરીશ? મીન્સ પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ક્યારે ફાઇન્ડ કરીએ? બહુ સરસ પ્રશ્ન છે બેનનો. જો પહેલો જવાબ કે કોલેજમાંથી જે લોકો બહાર નીકળ્યા એમાં 80% વિદ્યાર્થીઓ જે ભણ્યા હોય એ કામ કરતા જ નથી. 80%. 20% જ કોલેજ કરી હોય ને એ કામ કરે છે. શું કામ આવું બને છે? વિચારો પરિવર્તનશીલ છે. આજે તમારા વિચારો છે એ ગયા વર્ષે આવા હતા, ચેન્જ હોય, હવે આવતા વર્ષે પાછા ફરી જાય. વિચારો પરિવર્તનશીલ છે. હું સત્સંગમાં જતો તો ત્યાં મને જાણવા મળ્યું હતું કે તમારે કાંઈ જ નહીં કરવાનું, પહેલાં તમને ઓળખો કે તમે કોણ છો, હું કોણ. હિન્દુ ધર્મના વેદમાં પહેલો જ શબ્દ આવે છે કોહમ, હું કોણ છું, અને છેલ્લો શબ્દ આવે છે સોહમ, હું ઈજ છું. આખો વેદ આની અંદર છે. તો આપણે પહેલાં આપણને ઓળખવાનું. ઓળખવા માટે શું કરશો મિત્રો કે રોજ 2 મિનિટનું કામ છે, 3 મિનિટનું, રોજ સાંજે 5 પોઈન્ટ એવા લખી નાખજો કે આજે મને 5 પોઈન્ટ આ બહુ ગમ્યા, અને 5 પોઈન્ટ એવા લખજો કે આજે મને 5 પોઈન્ટ આ ન ગમ્યા. વર્ષ પછી એને વાંચશો ને તો 5 નહોતા ગમતા ને એમાંથી 1-2 ગમતા થઈ જાય. 5 જે ગમતા હતા ને એમાંથી 1-2 પાછા અણગમતા થઈ જાય. 5 વર્ષ પછી વાંચશો ને તો પાછા બહુ ફરક પડી જાય. એટલે આપણે આપણી જાતને ઓળખી જાઉં કે આપણે હાસા નથી, આપણે જ ખોટા છીએ. સહી થઈ જાય કે હું તો આવું વિચારતો હતો, આ તો હું ખોટો હતો, આવું ખોટી હતી. એટલે આપણને આપણી કક્ષા કે ભાઈ આજે હું સાચી નથી કે સાચો નથી, આજે પણ કેમ 5 વર્ષ પછી પાછા મારા અલગ વિચાર હશે. વિચારો પરિવર્તનશીલ છે. માણસ કદી પણ ડાયો નથી, સમય ડાયો છે, સમય પ્રમાણે. એટલે હવે તમે જ્યારે 5-5 પોઈન્ટ લખશો ને એટલે તમારી જાતને તમે ઓળખશો કે આ જીવ કયા બોક્સનો છે. જો મધમાખી હોય એ મધમાખીના બોક્સની, પણ આપણે જ્યાં માખી આવે એ માખી કયા બોક્સની? ગંદા બોક્સની. પતંગિયું છે નું? ફૂલના બોક્સનું. એમ આપણો જીવ કયા બોક્સનો છે એ આપણે જાણવું પડે. અને આ બોક્સ જાણ્યા પછી આપણે એ કામ કરવાનું. તમને ગમતું કામ કરશો ને, તમને જે ગમતું હોય 100% સફળતા મળશે. પણ દેખાદેખીમાં બીજાએ કર્યું એટલે મારે કરવું, એ બહુ કમાવા મળ્યા ને મારે કરવું, તો સફળ નહીં થાવ. કોઈ પણ કાર્ય કરો
1000 દિવસની ટ્રેનિંગ લો, ઉતાવળ કરોમાં આખી જિંદગી પડી છે. કોઈ પણ કાર્ય 3 વર્ષની ટ્રેનિંગ લો, 3 વર્ષ નોકરી કરો, કોઈ વાંધો નહીં. તમારે શું કરવું ભાઈ? નક્કી કર્યું મારે કાપડનું કરવું છે, 3 વર્ષ કાપડમાં નોકરી કરો, જે કરવું હોય એમાં. ભાઈ મારે ઓટોમોબાઈલનું કરવું છે, 3 વર્ષ ઓટોમોબાઈલમાં જાઓ. મારે આ દુકાન ચાલુ કરવી છે, એ 3-4 દુકાનો ફરો, પણ એવી જ દુકાનમાં નોકરી કરો. એટલે તમે પ્રેક્ટિકલ નોલેજ અગર 1000 દિવસનું નહીં હોય તો ઊંધા પડવાના ચાન્સ બહુ વધી જશે. એટલે જે કરો એમાં આપણું પ્રેક્ટિકલ નોલેજ બહુ કામનું છે. ધન્યવાદ. હવે એક જ પ્રશ્ન, મારા યુવાન મિત્રો માટેનો અમારો પ્રશ્ન છે કે બધા પોતપોતાની કરિયરમાં સંઘર્ષ કરે એ ઉંમર છે 18 વર્ષથી 40 વર્ષ. પોતાના કરિયરમાં, એજ્યુકેશનમાં, એમના ઘરની રિસ્પોન્સિબિલિટી હોય, આ બધામાંથી પસાર થઈને પછી એમના માટે સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરફ થોડું ઘણું પણ કરી શકતા હોય એની ઈચ્છા હોવા છતાંય જો કરી શકતા ન હોય તો તમે એમના માટે કઈ રીતે? ભાઈ આમાં એવું છે, મેં કીધું એ અંદરથી છે. ઉદારતા, તમારી સમાજ સેવા, બીજાના માટે કરવાની ભાવના અંદરથી ઉખડે, બહારથી દેખાદેખીથી નહીં હાલે. અગર તમારી અંદર સાચી છે, તમારી છે, તો કરવું જ જોઈએ. અને જો ગોવિંદ કાકાએ સોશિયલમાં આટલું ધ્યાન સમાજમાં ન આપ્યું હોત તો કંપની આટલી આગળ વધત નહીં. તમને એક એક્ઝામ્પલ આપું, આમ કોઈનું નામ અપાય નહીં, પણ દાખલા તરીકે ભાઈ ઇન્ડિયામાં એવા 100 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે મોટા કે જે લોકો ડાયમંડ કરોડોના ખર્ચ લઈએ કે એમ છે. હવે એ કોકને પૂછે કે ભાઈ મારે ડાયમંડ લેવા છે, કોની પાસેથી લેવા? તો નામ ક્યાં આવે? હારા માણાનું આવે. હવે એ ધંધો આપણે ગોતવા નથી ગયા, એ આપણને ગોતતા આવે, એટલે આપણો ધંધો વધે. એટલે સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં તમારે સારું થવું છે. હારા થાવ તો જ લોકો તમારી પાસે આવે. આ તો હીરાની વાત થઈ. અગર તમે હારા છો, નાની એવી દુકાન છે, બધા એ દુકાને જ, કારણ કે જે લોકો તમારે ત્યાં એકવાર માલ લઈ જાય ને એ જ પાછા 3 જણાને લઈને આવશે, 4 જણાને ભલામણ કરશે. આપણે કશું નથી કરવાનું, આપણે સારું થવાનું છે. એટલે આપણને હારા જ મળવાના છે. સારું થવા માટે બીજા સમયની કોઈ દે તાણ છે જ નહીં. આપણે અજ્ઞાનતાવશ માની બેઠા છીએ કે મારી પાસે સમય નથી. સમય બધાની પાસે છે. ભય બહુ વધારે જ પીડો રહે છે. તમે આખો દિવસની રોજ નિશી લખો ને, હું તો 40 વર્ષ 50 વર્ષથી લખું છું રોજ નિશી. એટલે તમે બીજા બધાના આપણે પિક્ચર જોઈએ, આપણું પિક્ચર કોઈ દે જોતા જ નથી. આપણું પિક્ચર જોવાની મજા છે કે મેં કેટલી ભૂલો કરી, હું શું કામ ન્યાય ગયો તો 3 દી કાંઈ કારણ વગરનો, તો બીજી વાર ભૂલ ન થાય. રોજ નિશી લખી હોય જ ખબર હોય કે હું અહીં ગયો તો, અહીંયા આવ્યો, આ મળ્યા, આને આમ થયું અને આમ થયું. તો એ આપણને ખબર પડે કે આમાં હું મેં ક્યાં ક્યાં ભૂલ કરી અને ક્યાં હું ફાવ્યો, મારે શું કરવું. અગર સોશિયલમાં કાકાએ એટલું ધ્યાન ન આપ્યું હોત તો કંપની અહીંયા ન પહોંચી હોત. લોકો કંપનીને આપણે નથી આગળ લઈ જતા, આપણા ધંધાને આપણે નથી આગળ લઈ જતા. આપણા સપ્લાયર, આપણા બાયર અને આપણો સ્ટાફ, આ 3 જણા કંપનીને આગળ લઈ જાય છે. આપણે એને જ સપોર્ટ આપવાનો છે, આપણે બીજું કાંઈ નથી કરવાનું. અને હું પણ ફેમિલી બિઝનેસથી બિલોંગ્સ કરું છું, પણ મેં મારું પોતાનું બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું છે. તો મારો સવાલ તમારા માટે એ હતો કે નાવ યુ આર લાઈક બિઝનેસ ટાઇકોન ઇન ડાયમંડ માર્કેટ. મેઇન નામ એક SRK નામ છે મોટું. તમે જ્યારે તમારું બિઝનેસ સ્ટાર્ટ કર્યું હતું, તો બિઝનેસમાં સ્ટાર્ટ કરતાં આપણી લાઈફમાં ઘણું બધું ચેન્જીસ આવતું જાય છે, હરેક સ્ટેજ પર હરેક એવી રીતે. તો ક્યારેક તમારી સાથે એવું થાય છે કે તમારી પર્સનલ લાઈફમાં કે પ્રોફેશનલ લાઈફમાં તમારી પ્રાથમિકતાઓ બદલાઈ છે,
તો તમે એને કેવી રીતે સેટલ કર્યું છે, અને જો નથી બદલાઈ તો શું કામ નથી બદલાઈ, અને તમે એને ક્યારે તમે તમારી પ્રાથમિકતાઓને ઇમ્પોર્ટન્સ આપ્યું છે? ભાઈ હું છે ને, મેં પહેલી વાર કીધું તું મુંગેરીલાલના સપના જોતો નથી. હું પ્રેઝન્ટમાં જીવું છું. ભૂતકાળ ને ભૂલી જાઓ, કારણ કે ભૂતકાળ જે છે ને એ તો કેન્સલ થયેલો ચેક છે, કાંઈ કામનો સમય વયો ગયો છે. ભૂતકાળ આપણા હાથમાં છે જ નહીં, એ ચેક જ કેન્સલ થઈ ગયો છે, ભૂતકાળ છે જ નહીં. ભવિષ્ય છે ને એ બેરર ચેક છે, વટાવો તો પૈસા આવે નકર પીડ્યો રહે, બેરર ભવિષ્ય એવું છે. પણ વર્તમાન છે ને એ તો કેશ ઓન હેન્ડ, રોકડા રૂપિયા છે. આજ જે આપણું વર્તમાન પ્રેઝન્ટ સમય છે ને એ રોકડો છે. એટલે પ્રેઝન્ટને જ સુધારવાનું, કશું નથી કરવાનું, પ્રેઝન્ટમાં જ જીવવાનું છે. આજે હું કરી શકું, આજ મારાથી હું થાય બેસ્ટ, આટલું જ કરવાનું. પછી ભૂતકાળ ને આમ થયું ને ઓલાને આમ થયું ને ભવિષ્યમાં આમ થાય એટલે હું આમ કરી નાખું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે, જેનું વર્તમાન સારું એનું ભવિષ્ય ઉજળું. વર્તમાનમાં જીવો, પ્રેઝન્ટમાં જીવો. એટલે પ્રેઝન્ટમાં બહુ સારું કરો. આજ જે થઈ શકે એનાથી 2 ટાઈમ સારું કરો, 10 ટાઈમ સારું કરો. વર્તમાનને આજ જ કરો, એમ કાલ ઉપર કાંઈ છોડોમાં. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. કાલે રાત્રે અમે એક નાટક કર્યું હતું, એમાં અમે વાત કૃપા બરસેગી એ વસ્તુ પર જ કરી હતી. કૃપા બરસેગી ને કાકાએ પણ હમણાં હરિકૃપાની જ વાત કરી, ખાલી એમ જ કહ્યું. મુદ્દો વાત એ છે કે અહીં બેઠેલ બધા 25-30 વર્ષના યુવાન છે, અને કાંક તો મેરિટ થઈ ગયા છે, ક્યાંક તો મેરિટ થઈ જશે. તમે જે અત્યારે વાત કરી કે મારી કંપનીની વેલ્યુ, તો એ કંપની અને ધંધાને આર્થિક રીતની વાત થઈ. હું તમને એમ કહેવા માગું છું કે તમે સલાહ આપો અમને બધાને કે જેમ કંપનીની મૂલ્ય હોય છે તેમ પરિવારનું મૂલ્ય અમને બધાને સમજાવો. ભાઈ પૈસા કરતાં, બિઝનેસ કરતાં ફેમિલીની બહુ મોટી વેલ્યુ છે, ને એ તમે જોઈ લીધી. તો એ આપણે નરેન્દ્રભાઈને લેટર લખી શકીએ કે હું 72 વર્ષમાં 300 વર્ષનું ભરપૂર જીવન જીવો છું. હું જીવો છું તો આ ફેમિલીને આપણે હારે રાખી શક્યા છીએ. બધા આપણા છે, કોઈ ઓપોઝિટમાં નથી. અને એ બધા રહે ક્યારે? આપણે ઈગોલેસ હોય તો, સ્વીકાર હોય તો. આ આપણે સ્વભાવમાં રાખવાનું છે. અહીંયા તો અસ્થાને છે, પણ હું 2 મિનિટ કહી દઉં કે જે દીકરા દીકરીના લગ્ન થયા હોય કે ન થયા હોય, એમણે મા બાપનું બહુ મહત્ત્વ રાખવું. હું કોલેજમાં જાઉં ત્યારે ખાસ આ મારું અભિયાન છે કે અમે સ્કૂલ ચાલે છે, 12મા ધોરણમાં દીકરીઓને જ્યારે વિદાય સમારંભ હોય ને ત્યારે મને બોલાવે, એટલે હું બધી દીકરીઓને મળું, પછી પૂછું કે તમને મમ્મી વાલા કે પપ્પા? તો 95% દીકરીઓ કે પપ્પા. એટલે હું એ લોકોને સમજાવું કે તમને જન્મ આપ્યો મમ્મીએ, દૂધ પીવરાવ્યું મમ્મીએ, તમને નવરાવ્યા ધોવરાવ્યા મમ્મીએ, તમને સ્કૂલે મોકલ્યા મમ્મીએ, સ્કૂલે લેવા આવ્યા મમ્મી, ખવડાવ્યું મમ્મીએ, લાડ કરવા મમ્મી. પપ્પા સાંજે આવ્યા, સ્કૂટર હોય કે મોટર હોય, પપ્પા આઈસ્ક્રીમ ખાવા લઈ જાઓ ને લઈ જાય એટલે પપ્પા હારા. વળ ખાય વાંદરું, માલ ખાય બધારી. એટલે મેં કીધું પપ્પા કરતાં મમ્મી તમારા માટે 10 ટાઈમ ઉપલા લેવલમાં છે. તમે મમ્મી પપ્પાનો કાળજાનો કટકો છો. હું સ્કૂલે છે ને એક રિલીફ સેન્ટર ચાલે, ત્યાં મારે કોઈ પણને કંઈ પ્રોબ્લેમ હોય, જાહેર કોઈ પણ આવી શકે, રોજ 50-60 માણસો આવે, અને ત્યાં 11 માણસનો સ્ટાફ છે, તો ત્યાં ઘણી દીકરીઓ આવે. અંકલ મને મદદ કરો ને, મારી મમ્મી મને સમજી શકતી નથી. એટલે આપણને એની મેન્ટાલિટીની, કારણ કે આ દર અઠવાડિયાનું, એટલે ખબર જ હોય કે આવું બધું રહેવાનું દીકરીઓમાં.
દીકરા ઓછા આવે આવું કે મારા પપ્પા મને સમજી શકતા નથી, ઓછા આવે. દીકરીઓ ખાસ આવે. કારણ શું છે, દીકરીઓ છે ને એ લાગણીશીલ હોય અને છોકરાઓ પુરુષ વર્ગ છે ને એ બુદ્ધિજીવી છે, સ્ત્રીઓ લાગણી પ્રધાન છે. સ્ત્રી કોઈ પણ હોય એ હસતા હસતા રોવે, રોતા રોતા હસે. પુરુષ કોઈ દિવસ હસતા હસતા રોતા નહીં જોવો, રોતા રોતા હસતા નહીં જોવો. એટલે એ નેચરલ છે, ભગવાને આપેલું છે. લાગણી એ હૃદયનું છે, સ્ત્રી છે એ હૃદય છે. એટલે હું દીકરીઓને સમજાવું કે તમારા માટે જે મમ્મીએ કર્યું છે, સવારે એને બહુ ઊંઘ આવતી હતી પણ તમને સ્કૂલે મોકલવા માટે એ 5 વાગ્યામાં 5:30 6 વાગ્યામાં જાગ્યા રોજ. એને લગ્નમાં જવું હતું, તમે સ્કૂલે ગયા તમારા હિસાબે એ લગ્નમાં નથી ગયા. એને ફરવા જવું હતું, તમારે હિસાબે એ ફરવા નથી ગયા. તમારે હિસાબે એનું 50% જીવન એને સોંપી દીધું તમને. તમે કહો મને મમ્મી સમજી શકતી નથી. તને મમ્મીએ પેટમાં રાખી, તને મોટી કરી, તને નકશી ઓળખે અને તું અજ્ઞાનતા વંશ કહેશો કે મમ્મી મને સમજી શકતી નથી. પહેલાં તો જે દીકરી આવે ને એને સાંભળવી પડે, ખાલી થવા દેવી પડે. એટલે એને પહેલાં હું 15-20 મિનિટ સમય આપવો પડે. બધું બોલી જાય ને પછી મારી વાત એ સમજે. પછી એવું ઘણાને અલગ અલગ હોય. ઘણાને મમ્મીને બોલાવવું, ઘણા વાર મમ્મી પપ્પા બેયને બીજી વાર બોલાવવું, આખા ઘરને બોલાવવું અને એ દીકરીની અજ્ઞાનતા દૂર કરીએ. તો હવે આપણી પાસેથી ટાઈમ નથી, પણ અહીંયા જેટલા દીકરા દીકરીઓ બેઠા છે એ બધાને મારું અભિયાન છે કે તમે જ્યારે ઘરે જાઓ એટલે પહેલાં મમ્મીને જઈને પગે લાગજો, પછી એને હગી કરજો. આમાં કરતા જ હશે, આમાં રોજ મમ્મી પપ્પાને હગી કરતા હોય એટલા હું સાથ કરો. આના માટે તાલી બજાવો. હવે આપણે 100% રિઝલ્ટ લાવવાનું છે. તમે ત્યાં જઈને પગે લાગશો, હગી કરશો એટલે મમ્મી કહે કે તું ગાંડી થઈ ગઈ કે ગાંડો થઈ ગયો. એને એમ કહેવા નહીં, ગોવિંદ કાકો ગાંડો આજ મળ્યો હતો. એનો પ્રતાપ છે. પપ્પા સાંજે આવે ઘરે કે ઘરે હોય એટલે બારણું ખોલવા તમે જ જાયજો, દીકરો હોય કે દીકરી હોય, અને આવે એટલે પગે લાગજો અને હગી કરજો. એને આશ્ચર્ય થાય. પછી એને આ વાત કરજો કે આજથી મારો નવો જન્મ, હું અત્યારે તમારી દીકરી હતી એ આજથી નવો જન્મ થયો, દીકરો હતો આજથી નવો જન્મ થયો. હવે હું તમને રોજ પગે લાગી બહાર જઈશ, પગે લાગી હગી કરીને જઈશ, સાંજે આવીશ પગે લાગીશ હગી કરીશ. આ ક્રમ આખી જિંદગીનો. આ કાંઈ ઉંમર થાય એટલે આ બધું બંધ જ થઈ જવાનું. કારણ કે કોઈ પણ દીકરો દીકરી મમ્મી પપ્પાથી મોટા હોય કદી ન થાય. એટલે આ આખી જિંદગીનો આપણો છે.